નમસ્કાર મિત્રો, ફરી એક વખત આપણે યુટ્યુબ ચેનલના માધ્યમથી એક નવા જ આયામની સાથે એકઠા થયા છીએ. બોર્ડ ઉપર આપ જે આંકડાઓ જોઈ રહ્યા છો એના ઉપરથી થોડું આશ્ચર્ય ચોક્કસ લાગશે કે જિલ્લાઓ ક્યાં ગયા, પણ જિલ્લાઓની ચર્ચા આપણે આગળ પણ ચાલુ રાખીશું. કે જેટલું અગત્યનું છે એટલું જ વિદ્યાર્થીઓની ડિમાન્ડ થોડીક હતી કે થોડું ચેન્જ પણ લાવીએ, અને એટલા માટે આપણે ચેન્જના સ્વરૂપની અંદર આજે ગણિત વિષય છે એમને લાવીએ છીએ. સૌ કોઈ મિત્રો જાણે છે કે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર જ્યારે આપણે વિદ્યાર્થી તરીકે એમાં પ્રવેશ મેળવવા ઈચ્છીએ છીએ ત્યારે માથાનો દુખાવો કોઈ વિષય હોય તો એ છે મેથેમેટિક્સ. મોટે ભાગે અમારી પાસે ક્લાસમાં આવનારા વિદ્યાર્થીઓ એવું કહીને આવે છે કે ભાઈ કઈ એક્ઝામ છે કે જેમની અંદર ઇંગ્લિશ અને મેથ્સ ન આવતું હોય, અમારે એ આપતી છે. એમાં ઇંગ્લિશમાંથી છુટકારો તો ઘણી જગ્યા ઉપર થઈ જાય છે, પણ મેથેમેટિક્સ કે રિઝનિંગ છે એનાથી છુટકારો એક પણ એક્ઝામની અંદર થતો નથી. તો એમને માટે તમારે તૈયારી રાખવી જ પડે છે, અને એ તૈયારી છે એ એવી રીતે કરવી જોઈએ કે જેથી કરીને તમારા માટે કોઈ બોજ ન પડે. મેથેમેટિક્સ છે એમને તમે જો મેથેમેજિક કરાવી નાખો અને જો એમની સરળ ટ્રિક્સ કેટલીક છે એ શોધી કાઢો તો એ ખરેખર હળવો વિષય છે, આનંદદાયક છે, અને ગણિત છે એ તો ગમ્મત પડાવે એવો વિષય છે. તો એવી જ ગમ્મત કરતાં કરતાં ગણિતને શીખવા માટેની એક નવી જ ટેકનિક અમે તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છીએ. આશા છે કે તમને પસંદ પણ પડશે અને અન્ય વિદ્યાર્થીઓ સુધી તમે પહોંચાડશો, જેથી કરીને ગણિતનો જે ત્રાસ છે એ તમારો મટે અને એમાંથી તમને સંતોષપૂર્વક રીતે માર્ક્સ કઈ રીતે મેળવવા એને માટેની કંઈક ને કંઈક વસ્તુઓ મળતી રહે. અમારી સાથે જોડાયેલા રહેજો. આગામી લગભગ 45 મિનિટ કે 1 કલાક સુધીના સમયની અંદર આપણે અહીંયા આપેલા તમામ મુદ્દાઓ જે તમે જોઈ રહ્યા છો એ બધી જ ટ્રિક્સ છે એમને બહુ આસાન રીતે અને કોઈ ગૂળ ગૂળ કે મોટી પંડિતાઈની ભાષા વગર તદ્દન સરળીકરણથી, સિમ્પલ સિસ્ટમથી એ કામ કરીશું. અને લેક્ચર પૂરો થશે ત્યાં સુધીની અંદર તમારા 99% જેટલા જે કંઈ શંકાઓ છે કે કન્ફ્યુઝન છે, કન્ફ્યુઝન આપોઆપ રીતે દૂર થઈ જશે તમારી રીતે, એમની હું બાહેંધરી આપું છું. તો શરૂ કરીએ આપણે. વર્ગ અને વર્ગમૂળનું ચેપ્ટર બહુ અગત્યનું છે. એમની કેટલીક શોર્ટકટ્સ છે એ કયા પ્રકારે એપ્લાય કરી શકાય કે જેથી કરીને પરીક્ષાઓની અંદર સારામાં સારી રીતે તમે ગુણ મેળવી શકો. વિદ્યાર્થીઓ બે પ્રકારના હોય છે, એક જેમને ગણિત આવડતું જ નથી અને બીજા એ છે કે જેને ગણિત આવડે છે પણ એની ટ્રિક્સ એટલે કે એમની જે પદ્ધતિ છે એ આપણી દેશી બાબા આદમ જમાનાની એટલી બધી લાંબી છે કે એમને કારણે આવડે છે, જવાબ મળી જાય છે, પણ જવાબ મળ્યા પછી ગણિતના 5 કે 7 કે 10 પ્રશ્નો છે એમની સોલ્વ આઉટ કરી નાખે છે, ત્યાં સુધીમાં અન્ય વિષયના લગભગ 20-25 માર્ક્સના પ્રશ્નો એમના છેલ્લે છૂટી જાય છે સમયના અભાવે. તો તમારો સમય વેડફાવો ન જોઈએ અને તમારે કામ કરવાનું છે. કોમ્પિટિટિવ એક્ઝામની ખાસિયત એ છે કે હું કોમ્પિટિટિવ એક્ઝામને સરખાવું છું કે બાથરૂમમાં બુલેટ ચલાવવા જેવું છે અથવા તો અગાસી ઉપર ઘોડો કૂદવવા જેવી બાબત છે. કે નો ડાઉટ તમને સારામાં સારા તમે ઘોડે સવાર છો એમાં ના નહીં, પણ અગાસી જેટલું જ તમને જગ્યા મળે છે. આમાં ખેલાવી દો, ખુલ્લા ખેતરમાં નહીં. એવી જ રીતે તમને બુલેટનું ડ્રાઇવિંગ આવડે છે પણ બાથરૂમ જેટલી જગ્યામાં એનો ટર્ન વાળવો અઘરો છે. તમને ગણિતના દાખલાઓ કે કોઈ પણ રિઝનિંગની અંદર આપેલી સિરીઝ છે કે તમને કોઈ એવો સંબંધ, લોહીનો સંબંધ છે એ મળી જાય છે, એમાં ના નહીં, પણ જો તમને 4 મિનિટ પછી એનો જવાબ મળતો હોય તો એ તમને ઉલટાના ડૂબાડે છે. 1 માર્ક માટે તમે કેટલો સમય કાઢી નાખ્યો એ તમારે વિચારવું જોઈએ. અને પરીક્ષા ખંડમાં કેમ સમય જાય છે કોઈને ખબર નથી પડતી. આ ચપટી વગાડતા છે સમય નીકળી જાય છે, મુઠ્ઠીમાંથી જેમ રેત સરકતી હોય એમ. તો ખાસ ધ્યાન રાખજો, તમારી પાસે વધુમાં વધુ મેક્સિમમ 30 થી 35 સેકન્ડ છે અને 35 સેકન્ડ્સ, વિધિન 35 સેકન્ડ્સ તમે કઈ રીતે દાખલાઓ ગણી શકો અને એનો ઉકેલ મેળવી શકો એને માટેની ટ્રિક્સ અહીંયા આપણે જોઈ રહ્યા છીએ. તો વધુ સમય નહીં લેતા શરૂ કરીએ. અહીં સુધીની વસ્તુઓ તમારી પાસે છે ને તમને બધાને મૌખિક રીતે આવડતી જ હોય. પહેલી ભલામણ કરી દો, એક સિરિયસ કેન્ડિડેટ તરીકે કે સ્પર્ધાત્મક પરીક્ષામાં તમે જ્યારે જાઓ છો ત્યારે એક અપેક્ષા તમારી પાસેથી છે, જો ન હોય તો એ તાત્કાલિક પૂર્ણ કરો. તમારી પાસે 1 થી માંડી અને મિનિમમ 30 સુધીના સ્ક્વેર કમ્પ્લીટ મુખપાઠ હોવા જોઈએ. 1ના સ્ક્વેર 1 થી માંડી અને 30ના સ્ક્વેર સુધીના કમ્પ્લીટ રીતે સ્ક્વેર તમારા વર્ગ છે એ તમને મૌખિક હોવા જોઈએ. તમે ફાંફા ન મારવા જોઈએ કે 18નો વર્ગ કેટલો થાય.
તમે ફાફ ન મારવા જોઈએ કે 21નો વર્ગ કેટલો થાય. વગર ગણતરીએ મૌખિક તમને યાદ હોવા જોઈએ. નંબર 2, 1 થી માંડી અને 15 સુધીના ક્યુબ એટલે કે ઘન છે એ તમને કમ્પ્લીટ રીતે મૌખિક હોવા જોઈએ. તો 15 અને 30 બે આંકડા તમારે યાદ રાખવાના છે. 1 થી 30, 11નો ઘન, 12નો ઘન, 13નો ઘન કે 14નો ઘન છે એ તમારે શોધવા ન જવો પડે. ઘણા મિત્રો તો સાહેબ 5નો ઘન શોધવા બેસતા હોય છે. 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે કેટલા થાય? તો એ થોડું તમારી નબળાઈ ગણી શકાય. તો એક સિરિયસ કેન્ડિડેટ તરીકે તમારે આ બે વસ્તુને યાદ રાખવાની છે. તો આ બધાને મૌખિક હશે, મારે કાંઈ કહેવાની જરૂર નથી. 1નો સ્ક્વેર, વર્ગ એટલે શું? સિમ્પલ, તમને કાંઈ નથી આવડતું એમ માનીને હું ચાલુ કરું તો વર્ગ એટલે કોઈ પણ સંખ્યાનો પોતાની સાથે ગુણાકાર. દાખલા તરીકે 1નો વર્ગ એટલે 1 છે તો 1નો ને 1નો 1ની સાથે ગુણાકાર, આ 1નો વર્ગ થયો. 3નો વર્ગ એટલે 3નો 3ની સાથે ગુણાકાર. ચાલો સિમ્પલ, આ 3નો વર્ગ થયો. 5નો વર્ગ એટલે 5નો 5ની સાથે ગુણાકાર. અને 15નો વર્ગ એટલે 15નો 15ની સાથે ગુણાકાર. કોઈ પણ સંખ્યાનો પોતાની સાથે ગુણાકાર કરો, એની એ સંખ્યાને એના જ વડે ગુણી નાખો એટલે વર્ગ બને. તો વર્ગની વ્યાખ્યા સિમ્પલ થઈ ગઈ. વોટ ઇઝ ધ સ્ક્વેર? તો સ્ક્વેરનો મતલબ એવો છે એની એ સંખ્યા. જ્યારે કોઈ પણ સંખ્યા પોતાના જ વડે ગુણાય છે ત્યારે વર્ગ બને છે. ઓકે, તો 1નો વર્ગ એટલે 1 ગુણ્યા 1 એટલે 1, 2નો વર્ગ એટલે 2 ગુણ્યા 2 એટલે 4, 3નો વર્ગ એટલે 3 ગુણ્યા 3 એટલે 9, 4નો વર્ગ 4 ગુણ્યા 4 16, 5 ગુણ્યા 5 25, 6 ગુણ્યા 6 36, 7 ગુણ્યા 7 49, 8 ગુણ્યા 8 64, 9 ગુણ્યા 9 81, 10 ગુણ્યા 10 100. 1 થી 10ના તમને સ્ક્વેર આવડે એટલે ઓટોમેટિક રીતે એના દશાંશવાળા સ્ક્વેર છે એ તમને આવડી જાય. તો એ બીજી શોર્ટકટ છે, ખાસ ધ્યાન રાખો. 1નો આવડે એટલે 10નો આવડે. 1 અહીંયા છે તો 1નો વર્ગ તો 1 જ છે, પણ અહીંયા એક 0 આવ્યો તો 0 1 0 પાછળ લાગે એટલે એના વર્ગમાં 2 0 લાગે. સિમ્પલ. હવે બધામાં કરી નાખો. અહીંયા 2નો વર્ગ 4 છે તો 4 તો છે જ, પણ આ 0 આવ્યો તો 1 0 ના 2 0, 4ની પાછળ 2 0 મૂકી દીધા. 3નો વર્ગ તમને 9 આવડતો હોય તો 30નો વર્ગ છે, ઓટોમેટિક રીતે અહીં 1 0 આવ્યો 30ની અંદર તો અહીંયા 2 મૂકી દેતા. 3નો વર્ગ 9 તો અહીંયા છે જ. એવી જ રીતે અહીંયા 4નો વર્ગ 16 તો અહીંયા છે જ, પણ 1 0 આવ્યો 2 0 મૂકી દીધા. 5નો વર્ગ 25 તો છે જ, પણ 1 0 આવ્યો તો 2 0 મૂકી દીધા. 6નો વર્ગ છે 36 તો છે જ, પણ 1 0 આવ્યો તો અહીંયા 2 0 મૂકી દીધા. 70નો વર્ગ તો એમાં 7નો વર્ગ 49 તો છે જ, પણ 1 0 આવ્યો તો અહીંયા 2 0 મૂકી દીધા. 8નો વર્ગ 64 છે, 1 0 આવ્યા તો અહીંયા 2 0 મૂકી દીધા. 9નો વર્ગ 81 છે તો અહીંયા 1 0 ના 2 0 મૂકી દીધા. અને 10નો વર્ગ 100 તો હતા જ, 1 0 વધારાનો આવ્યો તો એના 2 0 મૂકી દીધા. કારણ કે 10માં 1 0 તો ઓલરેડી હતો જ. ક્લિયર? કોઈ પ્રોબ્લેમ નથી. હું માનું છું હોવો પણ ન જોઈએ ને, અહીં સુધી બધાને ખબર પણ છે. હવે જે આ વસ્તુ છે એમનો ઉપયોગ તમે કઈ રીતે કરી શકો? તો કે આ વસ્તુ છે એમને આપણે એક જગ્યા ઉપર અત્યારે પેરમાં રાખવાની છે. અહીં સુધી તમને ખબર પડી, સમજદારીપૂર્વક રીતે બાજુમાં મૂકી દો. આપણે થોડી બીજી ચર્ચા કરી લઈએ. પછી વર્ગ કઈ રીતે બની શકે કોઈ પણ સંખ્યાના, એમની ચર્ચા પણ આપણે કરીશું અહીંયા. અન્ય તમામ સંખ્યાના વર્ગો મેળવવા માટેની પદ્ધતિ જે છે એમને આપણે ઉઠાવી લઈએ વચ્ચેથી. કે ભાઈ 1 2 3 4 5 6 7 8 9 10 એ તો ખબર પડી, પણ મારે બીજા કોઈના વર્ગ કરવો હોય તો શું કરવું? અન્યના. દાખલા તરીકે 0 વાળા નથી આવતા, મારે લાવવો છે 13નો વર્ગ. તો 13નો વર્ગ મેળવવા માટે શું કરવું? તો બધા જાણે છે કે ભાઈ 13નો વર્ગ 169 થાય, પણ આ તો મૌખિક છે એટલે. પણ મારે બીજી રીતે લાવવું હોય તો શું? તો વિદ્યાર્થીઓ હાસ્ય આમ જતા રહે કે ભાઈ સિમ્પલ વસ્તુ છે, હું 13 ગુણ્યા 13 કરી નાખું એટલે થઈ જાય. પણ આવા બધા લાંબા ગુણાકાર નથી કરવાના. આને માટેની એક સિસ્ટમ છે સાહેબ, જેમને કહેવાય છે a² + 2ab + b². આ સૂત્ર યાદ રાખો. a નો વર્ગ વત્તા 2 ગુણ્યા ab વત્તા b નો વર્ગ. આ એક સૂત્ર યાદ રાખો સાહેબ. કોઈ પણ વસ્તુનો ગુણાકાર કર્યા વગર તમને વર્ગ મળી જશે. ફોર એક્ઝામ્પલ, મારે આ પદ્ધતિથી 13નો વર્ગ લેવો છે તો 13ની અંદર જે 1 અને 3 છે ને, આને હું માની લઉં છું કે આ a છે, આને હું માની લઉં છું કે b છે. અને શરૂઆત મારે અહીંથી કરવાની છે, ભૂલતા નહીં. ક્યાંથી કરવાની છે? b થી કરવાની છે. તો 3 છે એ b છે, તો પેલા b નો વર્ગ, 3નો વર્ગ કેટલો થાય? 9 થઈ ગયો. પછી
તો કે 2 ગુણ્યા a ગુણ્યા b, તો 2 ગુણ્યા 1 ગુણ્યા 3, તો 2 એકુ 2 તેરી 6, અને પછી a સ્ક્વેર એટલે કે a એટલે કે 1 છે એમનો વર્ગ, તો 1 નો વર્ગ 1 હો ગયા 169. આ તો ઠીક છે કે 13 નો વર્ગ તો આપણને ખબર જ હતી કે એ આવું કરવું ન પડે, પણ માની લો કે તમારે કોઈ જગ્યા ઉપર મોટી સંખ્યા આવી કે ભાઈ મારે તો કરવો છે અહીંયા 42 નો વર્ગ, તો મને મોઢે નથી આવડતો, બરાબર? તો બરાબર ધ્યાન આપજો, આ 42 ની અંદર આ 4 છે એ a છે અને આ 2 છે એ b છે એમ માની લો, બરાબર? આ a છે આ b છે. પહેલા મારે શું કરવાનું છે? b નો વર્ગ કરવાનો છે. આ 2 નો વર્ગ કેટલો થાય? મૂકી દો 4. પછી મારે શું કરવાનું છે? તો કે 2 ગુણ્યા a ગુણ્યા b, તો 2 ગુણ્યા a એટલે 2 ગુણ્યા a એટલે 2 ચોક 8, એને ગુણ્યા 2 તો 8 દુ 16, 16 નો છગડો વધી આવી 1, બરાબર? 16 નો છગડો વધી 1, અને પછી તો કે a નો વર્ગ એટલે 4 નો વર્ગ, ચોકે ચોકે 16, 16 ને 1 17, લો હો ગયા. બહુ સિમ્પલ, 1764. થોડીક પ્રેક્ટિસ કરશો મિત્રો એટલે આ બધું જ અત્યારે તો હું તમને આ સમજાવું છું એટલે આટલું લાંબુ થાય છે સાહેબ, છતાંય 5 સેકન્ડમાં જ થાય છે. સમજાવું છું છતાંય 5 સેકન્ડમાં થાય છે, પણ કદાચ આ સમજી ગયા પછી સિમ્પલ વસ્તુ છે કે તમે સીધું જ મૂકવાના, 2 દુ 4 ના 4 મૂકી દેવાના, 4 દુ 8 દુ 16 નો છગડો વધી 1 ને 4 ચોક 16 ને 1 17, લો હો ગયા. 3 સેકન્ડની અંદર વાત પતી ગઈ. હવે તમે આની આ વસ્તુ જ્યારે કરવા જાવ છો ને 42 ગુણ્યા 42, ત્યારે લાંબી પ્રોસેસ થઈ જાય છે. તો એ જે બાબા આદમના જમાનાનો યુગ છે એમને આપણે કાઢી નાખવાનો છે અને નવી જગ્યા ઉપર લાવવાના છે. આમાંય ધ્યાન રાખજો, વધી મૂકવાનું એટલે કે જે વધારાનો છે એને તમારે ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા 2 ને 2 4, 2 દુ 4 થઈ જાય ત્યાં સુધી વાંધો નહીં, પણ માની લો કે મારે 69 નો વર્ગ જુઓ છે, 69 નો વર્ગ, બરાબર? તો 69 ના વર્ગની અંદર આ સિસ્ટમ લાગુ પડીએ ત્યારે શું થાય? તો કે 90 81 ના 81 નથી મૂકી દેવાના, 90 81, કારણ કે આ છે એ છે. હવે એ વારંવાર કહેવાની જરૂર નહીં. આ 6 છે એ છે અને બાજુનો આંકડો 9 છે એ b છે. b વર્ગથી આપણે શરૂ કરવાનું છે છેલ્લેથી. તો 90 81 નો એકડો વધી 8, 81 સીધા મૂકી નહીં દેવાના. જો તમે આમ 81 મૂકી દો તો ટાઈ ફિશ થઈ જાય બધું. તો 90 81, 81 નો એકડો વધી 8, પછી 9 6 54 ગુણ્યા 2 108, 108 ને 8 116 નો છગડો વધી આવી 11, અને 6 36 ને 11 47, બરાબર? તો આ તમારે જે કરવા જવું પડે 69 ગુણ્યા 69, આ માથાકૂટમાંથી તમે બચી શકો છો. તો એક જ સૂત્ર યાદ રાખો મિત્રો, ન સમજાયું હોય તો ફરીથી 2-3 ઉદાહરણો તમે આપ્યા, તમે જાતે કરી જોજો. 34 નો વર્ગ આ રીતે કરી જુઓ, 48 નો વર્ગ આ રીતે કરી જુઓ, 73 નો વર્ગ આ રીતે કરી જુઓ. કોઈ પણ 2 અંકની સંખ્યા છે એમનો તમે 99 સુધીની સંખ્યા છે એમનો સ્ક્વેર કરશો એટલે સ્ક્વેર તમને આ રીતે મળી જાય કે તમારે માત્ર એટલું જ યાદ રાખવાનું છે a વર્ગ વત્તા 2 ગુણ્યા ab વત્તા b, જ્યાં a અને b બરાબર શું ગણાશે? તો કે તમારા એકમ અને દશકના આંકડા. એકમનો આંકડો છે એને તમારે b નામ આપવાનું છે, દશકનો આંકડો છે એને તમારે a નામ આપવાનું છે, અને છેવાડેથી એકમના આંકડાથી શરૂ કરવાની છે. કથા છેલ્લેથી ચાલુ થશે. શરૂઆતમાંથી તમે મૂકી દેશો ને આમ આગળ વધતા જશો તો જવાબ નહીં આવે. એટલે પહેલાં ધ્યાન એ રાખવાનું છે કે છતાંય એક આપણે લઈ લઈએ કે 33 નો વર્ગ આપણે કરી જોઈએ એટલે પાછું ફરીથી સમજાઈ જાય જો ભૂલાઈ ગયું હોય તો આમાં શું છે કે આ a છે અને આ b છે, બે તગડા તગડા છે. તો પહેલાં શરૂઆત મારે અહીંથી કરવાની છે, ભૂલતા નહીં. છેલ્લું એક્ઝામ્પલ છે આ પેટર્નનું, એટલે બરાબર સમજી લેજો કે મારે અહીંથી શરૂ કરવાનું. b વર્ગ એટલે આ b નો વર્ગ, તો 3 નો વર્ગ 9, પછી 2 ગુણ્યા a ગુણ્યા b, તો 2 ગુણ્યા a ગુણ્યા b, તો 2 ગુણ્યા a એટલે શું છે? તો કે 3 એટલે 2 તેરી 6, a ને ગુણ્યા b તો 6 તેરી 18, 18 નો આઠડો વધી આવી 1, અને પછી તો કે a નો વર્ગ એટલે 3 તેરી 9, 9 ને 1 10, લો હો ગયા 1089, 1089. સિમ્પલ, બરાબર? અને પછી 2 ગુણ્યા 3 કરો એને બદલે તમારે પછી આ 2ab કરવા માટે એવું કરી નાખવાનું, પેલા આ 2 નો ગુણાકાર કરી નાખવાનો, એના બમણા કરી નાખવાના, ચાલે? 3 તેરી 9 દુ 18,
2 તેરી 6 તેરી 18 કાંઈ પણ તમે કરી શકો છો. અંદરના આંકડાનો ગુણાકાર કરીને એના બમણા કરી નાખવાના એટલે 2ab થઈ ગયું. બરાબર? 2ab કરવા માટે કામ પ્રોસેસ પેટર્ન પ્રમાણે જવાનું એવું નથી કે આપણને અનુકૂળ પડે એવું બનાવી નાખે. સરવાળા અને ગુણાકારમાં મેથેમેટિક્સમાં સમજતી વખતે ઘણી બધી વસ્તુઓમાં ધ્યાન રાખજો. સરવાળા અને ગુણાકારમાં ક્રમનો નિયમ લાગુ પડતો નથી. ગમે એ પ્રક્રિયા પહેલાં કરો કોઈ ફરક પડતો નથી. દાખલા તરીકે 8 + 6 કરો કે 6 + 8 કરો કોઈ ફરક પડતો નથી. 2 + 3 + 5 + 7 કરો કે 7 + 5 + 3 + 2 કરો કોઈ ફરક પડતો નથી સાહેબ. બરાબર? છેલ્લે તો 2 ને 3 5 ને 5 10 ને 7 17 7 ને 5 12 ને 3 15 ને 2 17 17 જ જવાબ આવવાનો. ગુણાકારમાં પણ એવું જ છે. તમે 2 × 3 × 4 કરો તો 2 તેરી 6 24 જ જવાબ આવે. અને તમે કદાચ એવું કરો કે 4 × 3 × 2 તો એ 24 જ જવાબ આવશે. 4 તેરી 12 તો 24. અને તમે કદાચ એવું કરો કે 3 × 4 × 2 તો એ જવાબ તો 24 જ આવવાનો છે. સિમ્પલ છે. તો અહીંયા મારે 2 × 3 કરીને પછી જ એને × 3 કરવો એવું જરૂરી નથી. 3 તેરી 9 × 18 થાય. આડાવળો ગમે તે કરી નાખો પણ અંદરના આંકડાનો ગુણાકાર કરી એના બમણા કરવાના છે. આટલું સિમ્પલ યાદ રાખવાનું તમારે. તમને જરાય ચિંતા નહીં પડે. કોઈ પણ સંખ્યાના વર્ગ મેળવવા હોય તો તમે આવી રીતે સ્ક્વેર મેળવી શકો છો. પહેલાં તો આ 0 વાળાની ચર્ચા આપણે કરી લીધી. પછી આપણે ચર્ચા કરી લીધી આ પોઈન્ટની કે અન્ય તમામ સંખ્યાઓ છે એમના વર્ગ મેળવવા માટેની સિમ્પલ પદ્ધતિ હોય તો આ છે. a² + 2ab + b². બરાબર? તો એના પ્રમાણે તમે 99 સુધીના કોઈ પણ સ્ક્વેર છે એમને તમે મેળવી શકો છો. હવે એક બીજી ટ્રીકની આપણે ચર્ચા કરીએ અને એ છે છેડે 5 હોય તો શું કરવાનું. તો આવી મોટી જફાઈ કરવાની જરૂર નથી. કોઈ પણ તમારી પાસે સંખ્યા છે એની છેડે જો 5 હોય તો તમારે શું કરવાનું, તો તમારે યાદ રાખવાનું. દાખલા તરીકે અહીં 15 માં 5 છે ને એનો મારે વર્ગ કરવો છે. તો છેડે 5 હોય ત્યારે પહેલા વહેલા 25 મૂકી દેવાના. કારણ કે આ 5 છે ને એનો વર્ગ છે એ 25 જ થવાનો છે. એમાં તો કોઈ સવાલ જ નથી. તો આપણે અહીંયા જોઈ લીધું છે. બરાબર? 5 નો વર્ગ 25. તો એકમનો આંક 5 હોય છેડે એટલે એકમનો આંક ને એકમનો આંક જ છેડે હોય એ તો આખા ગામને ખબર છે. છેલ્લે જ્યારે અંતિમ આંક 5 હોય એવી સંખ્યાનો તમારે વર્ગ કરવો હોય ત્યારે એડવાન્સમાં 25 છેડે મૂકી દેવાના છે. એની છેડે જશે. બરાબર? છેડે 5 છે તો છેડે 25. હવે અહીંયા જે સંખ્યા દશકમાં આપી છે એ સંખ્યાની પછીની સંખ્યા ક્રમિક કઈ છે, તરત જ પછીની, એના વડે એને ગુણવાની. શું કરવાનું? ગુણવાની. આ 1 પછી કઈ સંખ્યા આવે? 2. તો 1 × 2 તો 1 × 2 અહીંયા મૂકી દો તમે સાહેબ. 225 લો હો ગયા. 15 નો સ્ક્વેર છે આ થાય. અચ્છા, 25 નો વર્ગ તમારે કરવો છે તો 5 નો વર્ગ 25 તો અહીંયા આવી જ જવાનો છે. અને 2 છે એના પછીની સંખ્યા તરત કઈ? તો કે 3. તો 2 તેરી 6. કારણ કે 2 × 3. 35 નો વર્ગ કરવો છે તમારે. ઓકે, 5 નો વર્ગ 25 અહીંયા મૂકી દો. અને 3 છે એને 4 વડે ગુણી નાખો. કારણ કે 3 પછીની સંખ્યા આવશે 4. તો 3 × 4 = 1225. કેલ્ક્યુલેટર લઈને જ બેસજો. બરાબર? ચેક કરતા રહેજો કે આ બધી શોર્ટકટ્સ બરાબર તો છે ને. 45 નો વર્ગ તમારે કરવો છે. ડઝન્ટ મેટર. 5 નો વર્ગ 25 તો અહીંયા મૂકી જ દીધો છે. 4 પછી કઈ સંખ્યા આવે? તો કે 4 પછી 5 આવે. તો 4 × 5 = 20. તો 20 25 2025. 45 નો સ્ક્વેર. છેડે 5 હોય એવી કોઈ પણ સંખ્યા છે એમનો સ્ક્વેર તમે કરો કોઈ વાંધો નથી. હજી આગળ આવેલા જાવ તો વાંધો નથી હો. 2 આંકડામાં જ થાય એવું જરૂરી નથી. દાખલા તરીકે 95 નો વર્ગ લેવો છે તો 25 મેં અહીં મૂકી દીધા. અને 9 પછીની સંખ્યા આવે 10. તો 9 × 90 તો 90 25. મારે 115 નો સ્ક્વેર કરવો છે. લો બોલો, 115 × 115 કરતા કેટલી વાર લાગે? 115 નો સ્ક્વેર કરવો છે. 25 મેં અહીં મૂકી દીધા. 11 પછી કઈ સંખ્યા આવે? 12 આવે. તો 11 × 12 11 12 132. 13225. બરાબર? પાછું 11 12 ઘણા એમ કે સાહેબ 10 સુધી આવડતા હોય, 11 12 થોડા આવડે. જો મેથેમેટિક્સમાં દરેક વસ્તુ શોર્ટકટથી થઈ શકે છે.
ગુણાકાર પણ શોર્ટકટથી થઈ શકે. તમારે 11 × 12 કરવા છે તો પાછું એમાં 11 × 12 કરવા નહીં જવાના. એમાં તમારે એક વસ્તુ યાદ રાખવાની, તમે બે વસ્તુ કરી શકો કે ભાઈ 11 × 12 એટલે હમણાં કીધું એમાં ઉલટું પુલટું થયું, 11 × 12 કરો, 12 × 11 કરો, બે એક જ છે ને. તો તમે એવું કરી શકો કે 12 ને મારે 11 વડે ગુણવાના છે, મતલબ 12 ને મારે પહેલા 10 વખત ગુણવાના છે ને પછી 12 ને એક વખત ગુણવાના. 11 એટલે 10 + 1 જ ને, તો 12 દાણ 120 થાય એ બધાને ખબર છે. અને એમાં એક 12 નાખી દઉં તો 120 ને 12 132 મળી જશે. તો વગર ગુણાકારે કેટલીક ટેકનિકથી તમે શીખી શકો. અચ્છા, એવું નથી કરવું તો મારે આમ પણ કરી શકાય. 11 ને મારે 12 વડે ગુણવા છે તો હું 11 ને 11 વડે ગુણી નાખું, એ મને આવડે. કારણ કે 11 ને 11 વડે ગુણવા, કોઈ પણ સંખ્યાને પોતાની વડે ગુણવી એનો મતલબ એનો સ્ક્વેર છે. તો 11 નો વર્ગ તો 121 છે જ. 121 પડી તો મેં 11 ને 11 વડે ગુણ્યા ને મારે તો 12 વડે ગુણવાના હતા. 11 ને 11 વડે ગુણીને હજી એક 11 એમાં નાખી દો એટલે 12 વડે થઈ જાય. તો 121 માં 11 નાખશો તો 132 મળી જશે. બરાબર. આગળ જતા ગુણાકારની શોર્ટકટ હું તમને પકડાવી દઈશ કે તમારે વૈદિક ગણિતની નો પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે. તમારે કોઈ જગ્યા ઉપર કાંઈ એમ માનો ને કે કોઈ બોલપેનનો ઉપયોગ જ કરવાનો નથી, મૌખિક જ જવાબ આપવાના છે ને છતાં પણ તમને મળી જાય. બસ આ જ રીતે છે. એ તમે એવું પણ કરી શકો કે મારે 125 નો વર્ગ લેવો છે તો અહીંયા 25 તો આવી ગયા. હવે 12 છે એના પછીની સંખ્યા 13 છે તો એમાં પણ તમે એમ જ કરી શકો સાહેબ. આગળ 156 મૂકી દો, કારણ કે 12 13 156. હવે તમે કહેશો 12 13 મને થોડા મૌખિક આવડતા હોય, 12 13 નથી આવડતા, 12 12 તો આવડે છે ને. તો 12 12 144 છે, એક 12 એમાં એડ કરી દો, 13 માં 12, 12 ને 12 વખત કર્યા તમે તો 144 છે, 12 નો સ્ક્વેર. પણ આપણે તો 13 વખત કરવાના, તો 13મી વખતના 12 છે એમાં એડ કરી દો, 144 માં 12 ઉમેરી દો, 156 મળી ગયા તમને. ઓકે. એવી જ રીતે તમે 135 નું સ્ક્વેર પણ મેળવી શકો સાહેબ, મફત 25. અને 13 13 ખબર છે, 13 × 14 આપણે કરવાના, પણ પહેલા 13 13 કરો, 169 છે એમાં એક 13 નાખી દો તો 182 આવી જાય. તો શોર્ટકટ પુષ્કળ છે, બધાનો ઉપયોગ કરો સાહેબ. તો 135 નો વર્ગ, હવે આ 182 25 સીધા આપણને મળી ગયા. આની આ વસ્તુ તમે જ્યારે કોઈ જગ્યા ઉપર આ ક્યાં કામમાં આવે છે સાહેબ? મેથેમેટિક્સના આગળ જતા દાખલાઓમાં પણ કામમાં આવે છે. તમે ક્ષેત્રફળ ને ઘનફળ ને વ્યાજ ને એના દાખલા ગણો ને ત્યારે ઘણી વખત એવું બનતું હોય છે, મોટા મોટા લાંબા ગુણાકાર હોય. એ ગુણાકારમાં છોકરાઓ પછી શું કરે, અને જેટલા ગુણાકાર પરીક્ષા ખંડની અંદર કરશો મને ખબર છે કે લાંબા ગુણાકાર કરશો એટલે ક્યાંક વધી ભૂલાશે ને ક્યાંક 0 ભૂલાઈ જશે ને ક્યારેક ગણતરીમાં ખોટું પડશે. 135 × 135 કરવાના આવ્યા ત્યારે કેવો લોચો પડે છે. તો આ 135 × 135 ક્યાંક તમારે હિસાબ કિતાબની અંદર લાવતા હોય એમને મૌખિક મળી ગયા કે 135 × 135 મને ખબર છે 18,225 થાય. તો આવી જ રીતે તમે કદાચ તમને એમ કોઈ કહે કે ભાઈ મારે તો 210 નો વર્ગ લાવવો છે, કોઈ પ્રોબ્લેમ નથી સર. 210 નો વર્ગ લાવો તમે, સોરી 215 નો વર્ગ લાવો, કોઈ પ્રોબ્લેમ નથી. પછી અહીંયા મૂકી દેવાના તમારે 5 નો 21 × 22, 21 × 22, 21 × 22 ના આવડતો હોય કઈ નહીં, 22 × 21 તો આવડે ને. કારણ કે 22 20 તો 22 દુ 44 ની પાછળ 0, 440 થઈ ગયા ને 22 એકુ 22 તો 462. 47,225. 21 22 ના આવડે, 22 21 આવડે, કારણ કે 22 20 આપણને આવડે છે. 22 20 એટલે 22 દુ 44 ની પાછળ એક 0 મૂકી દો અને પછી એક 22 ઉમેરવાના બાકી, 462. તો જે વસ્તુ આમ તમે કરવા જાશો તમે કે ભાઈ તમારી સામે આવ્યા છે 215 ને તમે આ હિસાબ કરજો ક્યારેક 215 × 215 નિરાતે બેઠા બેઠા 3 વખત તો તમારે ચેકા મારવા પડે ત્યારે માંડ જવાબ મળે. એ જવાબ તમને મફત મળી જાય છે. તો યાદ રાખો, આજના દિવસની બીજી ટેકનિક આપણી એ છે કે છેડા ઉપર જ્યારે 5 હોય એટલે કે એકમનો આંક 5 હોય ત્યારે એમનો સ્ક્વેર કરવા માટેની પદ્ધતિ કઈ છે? એમને માટેની પદ્ધતિ એ છે કે પહેલાં તમારે 5 છે એમને મૂકી દેવાના છે એના 25, અને પછી આગળનો જે આંકડા છે 1 કે 2 જેટલા હોય એટલા આંકડા છે એને એના પછીની સંખ્યા વડે ગુણી દેવાના છે. જો આગળ 1 જ હોય તો 4 પછી 5 આવે તો 4 × 5 = 20, 9 હોય તો 9 × 20,
11 હોય તો 11 12, 12 હોય તો 12 13, 13 હોય તો 13 14, અને એવી જ રીતે 21 હોય તો 21 22. કોઈ પણ સંખ્યા છે એમાં તમને આ ટ્રીક લાગુ પડશે. ઓકે, હું માનું છું કે તમે એન્જોય કરી રહ્યા છો અને આનંદ કરી રહ્યા છો, અને એટલા માટે હું એમ કહું છું કે મેથેમેટિક્સ છે એમને તમારે મેથેમેજિક બનાવવાનું છે, એ વસ્તુ બને. ચાલો હવે આ પણ એક બહુ અગત્યની ટ્રીક છે. જ્યારે બધા જ અંકો 1 હોય, એટલે કે નકરા એકડા જ હોય, ત્યારે એનો વર્ક કરવા માટેની ટ્રીક કઈ છે? તો એમાં તમારે યાદ રાખવાનું છે કે એકડાનો મતલબ, પરીક્ષામાં ઘણી વખત આવા પ્રશ્નો પૂછાય છે. આપણને એવું લાગે કે આવા ગુણાકાર આપ્યા આપણને શું મતલબ છે. તમને પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય છે કે 11,111 ગુણ્યા 11,111 બરાબર કેટલા? છોકરાઓ એવું કહે છે કે આવા ગુણાકાર થોડા અમને પૂછવાના હોય કે 5 એકડા. હું અહીંયા કરવા જાઉં તો 11,111 ગુણ્યા 11,111 કરું તો પહેલાં તો એને હું આમ માંડું, 11,111 ગુણ્યા 11,111, પછી હું અહીંયા 1 2 3 4 0 મૂકું, પછી 11,111 એકું 11,111, આવું બધું કરવાનું. પછી પાછા મારે 3 0 મૂકવાના, પછી પાછા આ મૂકવાના, પછી એના બધાના સરવાળા, 5 સ્ટેપ. કેટલું લેન્ધી? જરાય લેન્ધી નથી સર. જ્યારે તમામ એકડાઓ હોય ત્યારે એમની સિમ્પલ વસ્તુ છે કે જેટલા એકડા આપે છે એટલા 1 સુધી તમારે જવાનું. દાખલા તરીકે 1 નો વર્ગ કરવાનો છે. આ ઇનડાયરેક્ટલી રીતે 11,111 ગુણ્યા 11,111 નો મતલબ એવો છે કે 11,111 નો વર્ગ જ છે. તમે એને જુદી રીતે લીધો, કારણ કે વર્ગની વ્યાખ્યા એટલે જ મેં પહેલા દીધી. કોઈ પણ સંખ્યાને પોતાની વડે ગુણો એટલે એનો વર્ગ ગણાય. તો આ એનો વર્ગ જ. તો વર્ગની સિસ્ટમ કઈ છે? દાખલા તરીકે 1 નો વર્ગ, તો એમાં એક જ એકડો છે, તો તમારે એક જ એકડો મૂકી દેવાનો. આ થાય આખા ગામને ખબર છે. તમે કહેશો કે આમાં ક્યાં કોઈ મોટું. પણ જેવા તમે જુઓ ને કે 11 નો વર્ગ, તો એ ખબર છે આપણને મૌખિક કે 121 છે, પણ 121 તરીકે નહીં લેવાના. જો અહીંયા એકડા કેટલા? 2. તો તમારે 2 આંક સુધી આગળ જવાનું, 1 2, અને ત્યાંથી પાછું 1 સુધી વહી આવવાનું. તો 2 પછી પાછો 1, તો 1 2 1. પણ જો તમને કોઈ એમ કહે કે ભાઈ 111 નો વર્ગ કરો, તો એની ટ્રીક કઈ જાય? એકડા કેટલા છે? 1 2 ને 3. તો તમારે જવાનું 1 2 3, ત્યાંથી 1 સુધી પાછું ફરવાનું. 3 થી રિટર્ન આવો એટલે શું આવે? તો કે 2 આવે, ને પછી પાછો 1 આવીને ઊભું રહી જવાનું. તો 1 2 3 2 1, તો 12,321. ચેક કરી લેજો, 111 નું વર્ગ આ જ થાય. અચ્છા, 4 એકડા આપ્યા હોય કે મને એવું કીધું છે કે 1111 એટલે કે 1111 છે એમનું વર્ગ કરવું હોય તો શું કરવાનું? તો અહીંયા મારે એકડા જ ગણવાના છે, 1 2 3 અને 4. તો હું 1 2 3 અને 4 અંક સુધી આગળ જઈશ, ત્યાંથી હું રિટર્ન ફરીશ 1 તરફ. તો 4 પછી તો કે એનાથી નાના 3, એનાથી નાના 2, એનાથી નાના 1, 1 આવીને ઊભો રહી જઈશ. તો 1 2 3 4 3 2 1, એકમ દશક 100 1000 10,000 લાખ ને 10 લાખ, 12,34,321 થાય 1111 નો વર્ગ. ચેક કરી લેજો. હવે એવી જ રીતે મને કોઈ એમ કે આ સંખ્યા છે એનું શું? તો સિમ્પલ છે સાહેબ, ઇનડાયરેક્ટ રીતે 11,111 નો વર્ગ જ છે. અને જ્યારે આ સંખ્યા આમ લખો તમે, એ તો આમ લખી છે, બાકી મતલબ તો એનો એ જ છે ને. આનું વિસ્તરણ જ આ થાય કે ભાઈ 11,111 ને એની વડે ગુણો. એનો મતલબ એવો છે કે 11,111 ને 11,111 વડે ગુણો. તો એકડા 1 2 3 4 ને 5 છે, તો હું અહીંયા અંકમાં 1 2 3 4 ને 5 સુધી જઈશ, અને રિટર્નમાં તો કે 5 પછી 4 3 2 1. ઓપ્શનમાં આવો આંકડો જે હોય એ તમારો જવાબ હોય, બાકી ગુણાકાર કરવા ક્યાંય જવાનું નથી. અને હજી કદાચ 6 એકડા આપે તો આપણને વાંધો નથી. 1 2 3 4 5 6, 5 4 3 2 1. 7 આપે તોય વાંધો નથી. તો એક સિમ્પલ પદ્ધતિને તમે પકડી લ્યો કે છેવાડે જ્યારે 1 હોય તેવી સંખ્યાનો વર્ગ મેળવતી વખતે જેટલા એકડા છે એટલા અંક તમારે આગળ જવાનું છે, અને ત્યાંથી 1 સુધી તમારે રિટર્નમાં આવવાનું છે ક્રમમાં 1 2 3 2 1.
1 2 3 4 3 2 1 1 2 3 4 5 4 3 2 1 ठीक है। तो જે મધ્યની સંખ્યા આવે ને એ સેન્ટર હોવી જોઈએ। આ બધી ગણો 1 2 3 1 2 3 અહીંયા 4 1 2 3 4 1 2 3 4 અહીંયા 5 1 2 3 4 1 2 3 4 બરાબર। બાકીના બધા આંકડા છે ડબલ વખત આવશે, જે સેન્ટરની સંખ્યા છે એ એક વખત આવશે। બસ આ સિસ્ટમ છે, આ સિસ્ટમ પ્રમાણે તમે જો જાઓ તો તમારે કોઈ જાતની ભૂલ થવાની સંભાવનાઓ રહેતી નથી। તો આ રીતે પૂછાતા દાખલાઓ છે સાહેબ, અને છે કે એસએસસી સ્ટાફ સિલેક્શન કમિશન સુધી પેપરો તમે ચેક કરશો તો એમની અંદર આ પ્રકારના પ્રશ્નો પૂછાય છે અને પૂછાઈ ગયા છે, આપણે પણ પૂછાવાની સંભાવના છે। ગધા મજૂરી કરવા માંડતા નહીં ને, 11,111 ગુણ્યા 11,111ના હિસાબો કરવાના નથી કોઈએ। ચાલો આગળની પેટર્ન પકડીએ। બધા જ અંક 9 હોય એવી સંખ્યા છે, એમના વર્ગ કરવો હોય તો શું થાય? તો 9 હોય બધા અંક, પાછળ 9 હોય એવી વાત હું નથી કરતો, બધા જ અંક 9 હોય, મતલબ 9 હોય તો એના વર્ગની આપણને ખબર છે 81 થાય છે, પણ પછી 99નો વર્ગ કરવો હોય મારે, 999નો વર્ગ કરવો હોય, 9,999નો વર્ગ મારે કરવો હોય, 99,999નો વર્ગ મારે કરવો હોય, આવા દાખલા કોઈ પૂછે તો થાય ખરા મૌખિક? બિલકુલ થાય। આ 9ના વર્ગ સુધી આપણને ખબર છે કે 81 છે, એની કોઈ શોર્ટકટ આપણે બનાવવી જો કે છે જ એમાં, પણ આપણે ગણવી નથી। જ્યારે 9 આવે ત્યારે તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની કે અંદર ટૂંકમાં આને તમે આમાંય લખી શકો ને 99 ગુણ્યા 99 બરાબર કેટલા, આમાંય પ્રશ્ન પૂછે, ભલે નહીં ગમે એમ પૂછે પણ છે તે અલ્ટિમેટ રીતે તો એ 99નો વર્ગ જ છે। તમને આમાંય પૂછે કે 999 ગુણ્યા 999 બરાબર કેટલા, ભલે એ પૂછે, એ પેટર્ન એની અલગ પૂછવાની હોય પણ મતલબ તો એનો યસ થાય છે આજ। ઓકે, તો જ્યારે તમારી સામે આવી વસ્તુ આવે ત્યારે તમારે સમજવાનું છે કે આમની અંદર નવડા કેટલા છે, તો કે અહીંયા 2 નવડા છે, તો એમાં જે છેલ્લો 9 છે ને, છેલ્લો 9 ત્યાં તમારે 8 કરી નાખવાના। તો પહેલું સ્ટેપ આ 3 સ્ટેપમાં થશે, એટલે યાદ રાખજો આ 99 છે ને એમાં મેં આગલા 9 તો લખ્યા પણ બીજો 9 હતો એના બદલે મેં 8 લખી। ઓકે, પહેલું સ્ટેપ પૂરું। સ્ટેપ નંબર 2, 99ના 98 કરી નાખ્યા। હવે આ 8ની આગળ કેટલા 9 છે? 1। જેટલા 8ની આગળ છેલ્લે તમે જે આઠડો મૂક્યો એની આગળ જેટલા 9 હોય એટલા 0 અહીંયા મૂકવાના છે, તો અહીં એક જ નવડો છે એટલે 1 0 મૂકી દીધો, અને છેલ્લે ત્રીજા સ્ટેપમાં કમ્પલસરી તમારે 1 મૂકવાનો છે। તો 9,801 99નું વર્ગ થાય, ચેક કરી લેજો। તો ન સમજાણું હોય તો ફરીથી યાદ રાખો, જેટલા 9 અહીંયા છે એટલે કે અહીંયા 2 નવડા છે, તો એમાંથી છેલ્લો 9 છે એની જગ્યા ઉપર મારે 8 મૂકવાનો છે, આગળનો 9 એમ નંબર રહેવા દેવાનો છે, છેલ્લો નવડો છે ત્યાં 8 મૂકવાનો, તો હો ગયા। હવે 8 મૂક્યા પછી એની આગળ કેટલા 9 છે? તો કે એક જ છે, તો 1 0 મૂકવાનો અને છેલ્લે 1 મૂકી દેવાનો, 0 પછી 1, જવાબ આવી ગયો। આ 999નો વર્ગ કરવો હોય તો શું કરવાનું? તો કે 999માં 3 નવડા છે, તેમાં છેલ્લો 9 આ છે, તો પહેલા તો હું અહીંયા 998 કરી નાખીશ 99 પછી, કારણ કે અહીંયા 9 9 9 હતા એને બદલે 9 9 8, એટલે પહેલું સ્ટેપ પતી ગયું। અહીં સુધી કોઈને પ્રોબ્લેમ નથી। અહીંયા 9 9 હતા તો અહીંયા 9 8 હતા, પણ અહીંયા 9 9 9 છે તો અહીંયા 9 9 8 બરાબર। તો છેલ્લો નવડો જે છે અહીંયા છેલ્લા નવડાનો અહીંયા આઠડો કર્યો, તો અહીંયા છેલ્લા નવડાનો અહીંયા આઠડો કર્યો, સ્ટેપ નંબર 1 પતી ગયું। હવે અહીંયા આપણે જોયું હતું કે 8ની આગળ કેટલા 9 છે? 1, તો અહીં 1 0 મૂક્યો, તો અહીંયા 8ની આગળ કેટલા 9 છે? તો કે 1 અને 2 છે આ વખતે, તો હું અહીંયા 2 0 મૂકીશ। છેલ્લે શું મૂક્યું હતું? 1, તો એ 1 તો અહીંયા આવવાનું છે, દરેક જગ્યા ઉપર આવવાનું, હો ગયા। યુ કેન ચેક, 998,001 એ 999નું વર્ગ થાય। અચ્છા, 4 નવડા છે, 9,999નું વર્ગ કરવાનું છે। ક્યાંક પરીક્ષામાં એવું પૂછ્યું કે ચાલો લ્યો 9,999 ગુણ્યા 9,999 કરો, બરાબર કેટલા?
તો હાંસિયામાં ધકેલાઈને ઝીકવા નથી માંડવાનું. 9,999 મૂકો ને એને ગુણ્યા 9,999 મૂકો ને પછી નીચે 3 0 મૂકો ને પછી ભાગ ગુણાકાર મંડો કરવા. 9,981 નો એકડો ને વધી આવી 8 ને પછી 9,981 8 ઉમેરાના 89. એવું કાંઈ કરવાનું નથી મિત્રો. આટલું જ યાદ રાખવાનું છે. 1 2 3 4 છેલ્લો નવડો કયો છે? આ છે. તો 1 2 3 અને ચોથો નવડો છે ને 8 નથી. ઠીક છે? 1 2 3 નવડા તો કાયદેસર છે. છેલ્લો આ છે ત્યાં મેં 8 મૂક્યા, જે આગળથી હેલું આવે છે. સ્ટેપ નંબર 1 મારું પતી ગયું. હવે સ્ટેપ નંબર 2, અહીંયા 8 ની આગળ 1 9 હતા, મેં 1 0 મૂક્યો હતો. અહીંયા 8 ની આગળ 2 નવડા હતા તો 2 0 મૂક્યા હતા. 8 ની આગળ 1 2 ને 3 છે તો હું અહીંયા 0 0 0 મૂકીશ અને પછી 1 તો આવવાનો છે. હો ગયા? બહુત ही आसान है, एकदम सिंपल, કોઈ મોટી બાબત નથી. 99,999 છે એમને જ્યારે હું સ્ક્વેર કરવા માટે જાઉં છું ત્યારે આ જ પેટર્ન. હવે તો મારી આગળ તમે થઈ ગયા હશો કદાચ, જો હાથમાં બોલપેન લઈને બેઠા હશો તો, કે 99 9 99. અહીંયા 1 2 3 4 ને 5, તો પાંચમો નવડો છે એ છેલ્લો નવડો છે. તો મારે આગળના છે 1 2 3 અને 4 માં કોઈ જાતની હળી કરવાની નથી. સાવ ગુજરાતીમાં કહું એમ નમ રહેવા દેવાનું. આ પાંચમો 9 છે એના મેં કરી નાખ્યા 8. હવે 8 ની આગળ મારે ગણવાના છે. અહીંયા 8 ની આગળ 1 2 3 હતા 9, તો અહીં મેં 3 0 મૂક્યા. અહીંયા 8 ની આગળ 2 હતા તો 2 0 મૂક્યા. અહીંયા 8 ની આગળ 1 હતો તો 1 0 મૂક્યો. અહીંયા 8 ની આગળ 1 2 3 ને 4, ભગવાનની દયાથી 4 નવડા છે તો હું 4 0 મૂકીશ. અને છેલ્લે તો 1 કમ્પલસરી મારે મૂકવાનો છે. બસ મિત્રો 3 સ્ટેપ યાદ રાખી લો એટલે નવડાનો ખેલ પૂરો છે. તમને જીવનમાં ક્યારેય કન્ફ્યુઝન આ બાબતમાં નહીં થાય. ફર્સ્ટ સ્ટેપ છેલ્લો 9 છે એની જગ્યા ઉપર મારે 8 મૂકવાનું છે. સેકન્ડ સ્ટેપ 8 ની આગળ જેટલા 9 છે એટલા મારે 0 મૂકવાના છે. અને થર્ડ સ્ટેપ છેલ્લે મારે એકડો મૂકવાનો ભૂલવાનો નથી. બરાબર? એકડો પૂરો એટલે તમારો દાખલો પૂરો. ઠીક છે? એ હો ગયા. તો આ જે છે એ પહેલી બીજી ત્રીજી ચોથી આ પોઈન્ટ છે એ તમને મળી ગયા. આ બધા અત્યાર સુધી મિત્રો આપણે જે દાખલા કરી રહ્યા છીએ ને એક વેમાં આપણે જઈ રહ્યા છીએ. મતલબ તમે અત્યારે શું કરી રહ્યા છો તો કે મેં અહીંયા જે પાટિયું માર્યું ત્યારથી માંડી અને તમે કરી રહ્યા છો વર્ગ. કે પહેલાં તો સિમ્પલ 1 થી 10 સુધીના વર્ગ શું, એની પાછળ 0 0 લાગી જાય તો એના વર્ગ શું. હજી આગળ તમે જઈ શકો. સાહેબ જો અહીંયા 100 આવ્યા તો શું થયું તો કે આ 100 નો વર્ગ છે એ આ છે. હજી 1 0 મૂકો, દરેક 1 0 પાછળ લાગે ને એટલે વર્ગમાં 2 0 લાગે. ઠીક છે? આ પાછું યાદ રાખી લેવાનું તમારે. 1 નો વર્ગ 1, 10 નો વર્ગ 100. કેટલા 0 લાગ્યા? 2. અહીંયા 1 0 લાગ્યો, અહીંયા કેટલા લાગ્યા? 2. પણ 100 નો વર્ગ તો કે 10,000. મતલબ અહીંયા 2 0 લાગ્યા તો અહીંયા કેટલા થયા? 4. બરાબર? 1 0 2 0 લાગ્યા. અહીંયા 2 0 છે, અહીં 4 0 લાગ્યા. 1000 એનો વર્ગ કરો એટલે કેટલા થાય? 10 લાખ. મતલબ અહીંયા 3 લાગ્યા, અહીંયા 6 લાગ્યા. આવું દરેકમાં લાગુ પાડી દેવાનું તમારે. બરાબર? સ્ક્વેર થાય એટલે જેટલા 0 હોય એના ડબલ 0 થઈ જાય. બરાબર? 30 નો વર્ગ પછી હવે તમને પકડાઈ ગયું હોય ને, 30 નો વર્ગ છે એ 900 થતો હોય એટલે કઈ 1 0 હતો તો અહીંયા એના 2 0 થઈ ગયા. તો હવે 300 નો વર્ગ બરાબર શું એ પાછું જજમેન્ટ આવી જવું જોઈએ. અહીંયા 2 0 છે તો 2 ના કેટલા થાય? 4 થાય. અહીંયા 2 0 છે તો અહીંયા 4 0. 90,300 નું વર્ગ. બરાબર? તો 0 0 વાળી વસ્તુઓ તમને સમજાવી દીધી. પાછળ 5 હોય તો શું કરવાનું એ વસ્તુ તમને બિલકુલ સમજાવી દીધી. બધા અંક 1 હોય ત્યારે શું કરવાનું એ વસ્તુ આપણે બહુ સારી રીતે અને સરળતાથી સમજી ગયા. બધા જ અંક 9 હોય ત્યારે શું કરવાનું એ આપણે સમજી લીધું. અન્ય તમામ સંખ્યાના વર્ગની પદ્ધતિ a વર્ગ પ્લસ 2ab પ્લસ b વર્ગ વાળી પદ્ધતિ છે એમને પણ આપણે જોઈ લીધી. આ બધી વર્ગ કરવાની પદ્ધતિ હતી. હવે સાહેબ એક પદ્ધતિ એવી જોઈએ કે જે વર્ગ મૂળ શોધવાની પદ્ધતિ હોય, કે જે ઓલરેડી કોઈકનું
વર્ગ છે એ કોનું વર્ગ છે આપણે રિટર્ન પ્રવાસ કરવાનો છે, બરાબર. અત્યાર સુધી દીકરા ઉપરથી બાપાની શોધ કરતા, તો બાપા ઉપરથી દીકરો શોધવાનો. તો એ અવળી પદ્ધતિ છે, એમને પણ ચેક કરીએ. તો એના ઉપરના દાખલા તમને પુષ્કળ પૂછાય છે. એક વસ્તુ ધ્યાન રાખો સાહેબ, આ ફિગરને પકડો. 1 4 6 1 4 5 6 9 અને 00. આટલું યાદ રાખવાનું છે. આમાંથી આંકડામાંથી આ આંકડા આવ્યા ને 1 2 3 4 5 6 7 8 ને 9. આ 9 સુધીના ફિગર છે. કોઈ પણ એકમ અંક આટલા જ આવવાના, એ સિવાય તો એકમનો અંક આવવાનો જ નથી. તમે કદાચ 81 લખો તો ભલે, 77 લખો તો ભલે, 1926 લખો તો પણ ભલે, છેલ્લો આંકડો છે એ 1 થી 9 માંથી જ કોઈક આવવાનો છે, યા તો 0 આવવાનો છે. એટલે 0 થી માંડી અને 9 સુધીના જ આંકડા આવવાના છે. તો એ બધાના તમે સ્ક્વેર જોશો તો તમને ખબર પડશે. 1 હોય તો એનો સ્ક્વેર 1 છે, પણ 9 નો 1 છે. છેલ્લો આંકડો 2 હોય તો એના 4 છે, પણ 8 હોય તો પણ એમના 4 છે. 3 ના 9 છે, પણ પાછા 7 છે એમના પણ 9 છે. 4 ના 6 છે, 6 હોય તો પણ એકમનો અંક એનો 6 છે. 5 ના હોય તો એના 25 છે. મતલબ 1 4 5 6 9 00. બરાબર. ઘણી વખત એકદમ ઇઝી પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછાય છે. દાખલા તરીકે હું તમને એવો પ્રશ્ન પૂછું કે નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા છે? પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નો છે. એ 2472, छप्पन 25, 68 78, 4020. આ એ બી સી અને ડી એમ આપેલી હોય. હવે તમે કહેશો કે ભાઈ આમાં તો અમારે આ પ્રશ્નનો જવાબ કેમ આપવાનો? તો કે પહેલા તો 2472 છે, એમનું વર્ગમૂળ કાઢો. વર્ગમૂળ કાઢવાની આપણી આદમ રાણાની જમાનાની પદ્ધતિ તો છે જ ને, કે આમ મૂકી દો તમે. દાખલા તરીકે મારે 16 નું વર્ગમૂળ કાઢવું છે તો 16 નું વર્ગમૂળ આપણે આમ જ કાઢતા ને. ભાગ્યા 2 એટલે 8 થાય, પછી ભાગ્યા 2 એટલે 4 થાય, પછી ભાગ્યા 2 એટલે 2 થાય, પછી ભાગ્યા 2 એટલે 1 થાય. પછી હું અહીંયા લખું કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર 16. અને પછી જોડી બનાવવું, એક જોડી બે જોડી. જો જોડીઓ બની જાય તો આ જોડી દીઠ 2 લીધા અને આ જોડી દીઠ 2 લીધા, તો 2 ગુણ્યા 2 બરાબર 4. તો 4 છે એમનું વર્ગમૂળ હોય, 4 નો વર્ગ 16 થાય. આવું જ આપણે શોધતા. તો શું આનું મારે શોધવા જવાનું અને પછી આ વર્ગમૂળ છે કે નહીં ચેક કરવાનું, આનું કાઢવાનું, આનું કાઢવાનું, આનું કાઢવાનું, આટલું બધું કરવાનું? બિલકુલ નહીં સાહેબ. આ બધા ટ્રિકી ક્વેશ્ચન કહેવાય છે. ટ્રિકી ક્વેશ્ચનનો મતલબ એવો છે, ચેક કરો તમે. તો એક લાઈન તમારે યાદ રાખવાની છે, કોઈ પણ સંખ્યા છે એના છેવાડા ઉપર 1 4 5 6 9 કે 00 હોય ને તો જ એ સંખ્યા પૂર્ણ વર્ગ હોય. આમાંથી અહીંયા છેડે 2 છે, અહીંયા છેડે 8 છે અને અહીંયા છેડે 1 0 છે. સિંગલ 0 8 2 એટલી વસ્તુ ફાઇનલ છે એ તો નથી જ. તો પાછળ રહી હોય ને હોય જ. બરાબર. આ 4 માંથી કાંઈ જોયા વગર તમારે કહેવાનું છે કે આ પૂર્ણ વર્ગ સંખ્યા છે. અને કોનું છે એ તમને ખબર પડી જાય. 75 નું વર્ગ છે. કઈ રીતે? તો કે 5 નું વર્ગ 25 થાય અને 7 8 56. 75 નું વર્ગ છે. હમણાં જે આ ટ્રીક કરી ને એ પ્રમાણનું જ વર્ગ છે. પણ એ ટ્રીકની જરૂર નથી, તમને ખબર પડી જાય છે. તો એક વસ્તુ તમારે નોંધીને રાખવાની છે, કોઈ પણ સંખ્યા જો છે એમાંથી 2 3 7 8 કે 1 0, સિંગલ 0,
સંખ્યાની છેડે એકમના આંકમાં બગડો, તગડો, સાતડો, આઠડો કે એક મીંડું આવતું હોય તો એ કોઈ દિવસ પૂર્ણ વર્ગ સંખ્યા હોય નહીં. ફાઇનલ. પૂર્ણ વર્ગ સંખ્યા માટે કમ્પલસરી છે કે છેડે યા તો 1 આવવો જોઈએ, યા તો 4 આવવો જોઈએ, યા તો 5 આવવો જોઈએ, યા તો 6 આવવો જોઈએ, યા તો 9 આવવો જોઈએ, યા તો 00 આવવા જોઈએ, સિંગલ નહીં. પાછા ટ્રિપલ ન આવે, ચોબલ આવે. બરાબર. 2 0 આવે, 4 0 આવે, 6 0. એટલે મેં તમને પહેલા કરી દેખાડ્યું કે જુઓ 2 0 આવે છે, પછી 4 0 આવે, પછી 6 0 આવે, પછી 8 0 આવે. સિંગલમાં એટલે કે એકી સંખ્યામાં 0 કોઈ દિવસ ન આવે. 1 3 5 7 0 પાછળ હોય એટલે કોઈ પણ સંજોગોમાં એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. પાછું આમાં બીજું ધ્યાન રાખવાનું, પાછળ 1 4 5 6 9 કે 00 હોય એટલે એ વર્ગ કોઈકનું હોઈ શકે. એ વર્ગ જ હોય એવું જરૂરી નથી. નહીતર તો કાલે ઉઠીને તમે તરત જ આવશો સાહેબ તો 24 છે, કોકનું વર્ગ હશે ને. નથી, હોઈ શકે એમ હું કહું છું. તમને છે જ એવું તો નથી. ચેક કરવાનું એને જ કે આ છે કે નહીં. બાકીના આને તો ચેક કરવાનો જ પ્રશ્ન નથી સાહેબ. ખબર જ છે કે 2 હોય એટલે આ કોઈ દિવસ કોઈનું વર્ગ ન હોય, તો આ પૂર્ણ વર્ગ નથી. અહીંયા 8 છે તો 8 હોય એટલે કોઈ દિવસ પૂર્ણ વર્ગ હોય જ નહીં, તેમ ચેક જ નથી કરવાની. અહીંયા એક 0 છે, સિંગલ 0 હોય તો એ કોઈ દિવસ હોય જ નહીં. બધા નીકળી ગયા. આને કહેવાય એલિમિનેટ સિસ્ટમ. બરાબર. મને એ ખબર નથી કે આ પૂર્ણ વર્ગ છે, પણ મને એ ખબર છે કે આ એકેય પૂર્ણ વર્ગ નથી, તો પછી 4 ઓપ્શનમાંથી એક તો સાચો એને આપ્યો જ હોય. આનું કન્ફ્યુઝન તો ક્યારે થાય કે આપેલમાંથી એક પણ નહીં, તો એમ થાય ચાલુ લોચો પીડો, તો એ આ કાઢી નાખે. એક પણ નહીં, તો આનો જવાબ એક પણ નહીં જ આવવાનો. તો પણ આનો જવાબ એક પણ નહીં જ આવવાનો. જવાબ તો બી જ રહેશે, કારણ કે આઈ નથી, આઈ નથી, આઈ નથી, તો એક પણ નથી એમ. બરાબર. તો અમુક વસ્તુ તમારે સિમ્પલ યાદ રાખવાની છે કે જો છેવાડાનો આંક એટલે કે કોઈ પણ સંખ્યાનો એકમ આંક 2 3 7 8 કે સિંગલ 0 અથવા તો એકી સંખ્યામાં 0 1 0 3 0 5 0 જો છેવાડા ઉપર આવે છે તો એટલી તો તમને ખબર છે કે એ પૂર્ણ વર્ગ તો નથી જ. જો છેવાડા ઉપર 1 4 5 6 9 કે 00 હોય તો એ પૂર્ણ વર્ગ હોઈ શકે. પૂર્ણ વર્ગ જ છે એવું નહીં, પણ પૂર્ણ વર્ગ હોઈ શકે, પોસિબિલિટી છે. નાવ ચેક કરો અને સાબિત કરો કે છે કે નહીં. તો પહેલી વસ્તુ એ યાદ રાખો કે કયા છેડા ઉપર અંકો હોય તો એ પૂર્ણ વર્ગ હોઈ શકે અને ક્યાં હોય તો પૂર્ણ વર્ગ ન હોઈ શકે. આ વસ્તુ તમારા મગજની અંદર એકદમ ક્લિયર કટ હોવી જોઈએ. માત્ર આટલું હશે તો પણ નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા છે નથી, આવા પ્રશ્નોના જવાબો છે તમે આમ ચપટી વગાડતાથી કંઈ ગણતરી કર્યા વગર તમને જવાબો આરામથી મળી જશે. તો એ વસ્તુ યાદ રાખો. પછી આપણે વાત કરીએ કે વર્ગમૂળ શોધવા માટેની પદ્ધતિ કઈ. માની લો કે 1 4 5 6 9 00 છે અને એવી કોઈ સંખ્યા છે ને એનું વર્ગમૂળ આપણે શોધવું છે, તો મારે વર્ગમૂળ શોધવા માટે કરવું શું? ફોર એક્ઝામ્પલ મને કોઈ કે પકડાઈ દીધું સીધે સીધું ભાઈ 1024 નું વર્ગમૂળ કેટલું થાય? તો તમે કહેશો કે એમાં ક્યાં મોટી વાત છે, વર્ગમૂળ મંડવાનું કાઢવા વર્ગમૂળની પદ્ધતિ છે 1024. સાચી વર્ગમૂળની પદ્ધતિ ગણિતમાં આ આપી છે, મેથેમેટિક્સમાં. અવિભાજ્ય સંખ્યાઓથી એમના ભાગ પાડો, પણ કેવી? અવિભાજ્ય. 2 થી ચાલે ભાગ, નહીતર 3 થી ચાલે, 3 થી ન ચાલે તો 5 થી ચલાવો, 5 થી નહીં તો 7 ચલાવો, 7 નહીં તો 11 ચલાવો, 11 નહીં તો 13 ચલાવો, 13 નહીં તો 17 ચલાવો, નહીં તો 19 ચલાવો. અવિભાજ્ય પાડવા. અહીં પાછળ બેકી સંખ્યા છે તો અહીંયા 2 ચાલો કરી જોઈએ 512. ઓર 2 ભાગ ચલાવવો જોઈએ, બેકી સંખ્યા છે તો કેટલા આવ્યા? 256. હજી 2 ભાગ ચલાવો, કેટલા આવ્યા? 128. હજુ 2 ભાગ ચલાવો, કેટલા આવ્યા? 64. હજી 2 ભાગ ચલાવો, કેટલા આવ્યા? 32. હજી 2 ભાગ ચલાવો, કેટલા આવ્યા? 16. હજુ 2 ભાગ ચલાવો, કેટલા આવ્યા? 8. હજી 2 ભાગ ચલાવો, આવ્યા 4. પાછા 2 એટલે 2 અને છેલ્લા 2 એટલે 1. 1 સુધી જાઓ. પછી બનાવો જોડી. આ 1, આ બીજી જોડી, આ ત્રીજી જોડી, આ ચોથી જોડી,
અને આ 5મી જોડી. જો કમ્પ્લીટ જોડી બની જાય તો એ જોડીનો ગુણાકાર કરો, એટલે કે 2 ગુણ્યા 2 એટલે 4, 4 ગુણ્યા 2 એટલે 8, 8 ગુણ્યા 2 એટલે 16, 16 ગુણ્યા 2 એટલે 32. તો આ છે 1024 નું વર્ગમૂળ 32 થાય. આ તો ઠીક છે સાહેબ કે આમાં બધામાં સમાન બે ભાગ હેલે રહે, આમાં કે 2 ભાગ નો હાલે 3 જવું પડે, 3 ન ચાલે 5 જવું પડે, 5 નહીં તો 7 કે 1 જવું પડે. આવું બધું હોય તો મારે ગુણાકારના સરવાળાના આટલા બધા લાંબા લચક કરવાના, આ મારે જવાબ મેળવવાનો, નો ડાઉટ સાહેબ. આ 7મા કે 8મા ધોરણની અંદર સારું લાગે, કોમ્પિટિટિવ એક્ઝામમાં આ વસ્તુ સારું ન ચાલે. તો એવી કોઈ વસ્તુ ખરી કે તમને 1024 નું વર્ગમૂળ સીધું મળી જાય? બિલકુલ મળી જાય. આપણે આ મેં તમને જે શીખવું એની માં ચોકડી મારી દો, આ કરવાનું જ નથી. કોઈ વર્ગમૂળ આવી રીતે મેળવવાનું નથી. હમણાં 32 સીધા ડાયરેક્ટલી રીતે આવી જાય એવું આપણે કામ કરવાનું છે, બરાબર? એના માટે તમારે શું કરવાનું છે? તો કે પહેલા એ નક્કી કરો કે અહીં પાછળ શું છે, 4, બરાબર? તો એ કઈ સંખ્યા છે કે તેનો વર્ગ નો છેલ્લો આંકડો 4 આવે? તો આપણી પાસે અહીંયા લિસ્ટ છે, એમાં તમે જોઈ જુઓ, એક 8 એવા છે કે 8 નું વર્ગ કરો એટલે 64 એટલે એમાં 4 આવે, અને એક 2 છે કે એનું વર્ગ કરો એટલે 4 આવે. એકમનો આંકડો 2 અને 8 હોય તો જ અહીંયા 4 હોય. મતલબ અહીંયા એવી સંખ્યા, આ 32 છે એ ભૂલી જાવ ઘડી, બરાબર? અહીં કઈ છે જ નહીં એમ માની લો, આપણને ખબર નથી કે કોનો વર્ગ છે. પણ આ જે કોઈ છે એનું વર્ગમૂળ વાળી સંખ્યા છે, એનું વર્ગ જ આ હશે ને, 1024. તો કોઈ એક એવી સંખ્યા છે કે જે સંખ્યાનો એકમનો આંકડો યા તો 2 છે યા તો 8 છે તો જ અહીંયા 4 આવ્યા. બાકી ક્યાંય આમાં તમે જો 1, 9, 6, 5, 6, 9, 1, 00. એ તો ફાઇનલ છે કે પહેલા એ નક્કી કરી લ્યો તમે કે આ સંખ્યા છે એમનો એકમનો આંક કાં તો 2 છે ને કાં તો 8 છે. એ સિવાય તો કંઈ નહીં. એકમનો આંકડો તો મળી ગયો. હવે દશકનો આંકડો આપણે મેળવવાનો છે. દશકનો આંકડો મેળવવા માટે શું કરીશું? તો કે એમને માટે આપણે અહીંયા આવી શકો તમે. આ કેટલા છે? 1024. 1024 આમાં ક્યાં આવે છે ચેક કરો તમે. તો કે 1024 થી 900 થી મોટા છે ને 1600 થી નાના છે, બરાબર? શું છે? 900 થી મોટા છે ને 1600 થી નાના. એનો મતલબ એવો કે સંખ્યા 30 થી મોટી છે ને 40 થી નાની છે. તો દશકનો અંક 30 થી 40 ની વચ્ચે હોય તો સંખ્યા 31, 32, 33, 34, 35, 36, 38, 39 હોઈ શકે. પણ આપણને ખબર છે કે એકમનો અંક તો આ છે ને આ છે. તો દશકનો અંક અહીંયા 3 છે, એ તો ફાઇનલ છે. આ સંખ્યા યા તો 32 છે ને યા તો 38 છે, બેમાંથી એક જ છે. ક્લિયર? અને હવે ત્રીજી વસ્તુ, આ 32 અને 38 ની વચ્ચે આવે 35. 35 આવે, બે ની વચ્ચે જ આવવાના ને 35. આ સિસ્ટમ પ્રમાણે તમને ખબર છે 35 નું સ્ક્વેર કેટલું છે? તો 35 નું સ્ક્વેર તો કે 5 5 25, 3 ચોક 12, 1225. જો એ 35 ના સ્ક્વેર થી એટલે કે 1225 થી નાની સંખ્યા હોય તો 32 હોય, મોટી હોય તો 38 હોય. આ 1024 એ 1225 થી નાના છે તો આપણને સીધી સંખ્યા મળી ગઈ કે આ 32 જ છે, બરાબર? એ ના આવડતું હોય તો એક પદ્ધતિ એ છે કે મારે આમાં નથી જવું તો આના ઉપરથી પણ મળી જાય તમને, બરાબર? આના ઉપરથી એ મળે છેલ્લા 2 આંકડા દબાવી દો. જ્યારે 4 આંકડાની સંખ્યા હોય ત્યારે છેલ્લા 2 આંકડા દબાવવાના છે, પેલા 2 આંકડા જ લેવાના. 5 આંકડાની સંખ્યા થઈ જાય તમારે, બરાબર? 5 આંકડાની સંખ્યા થઈ જાય ત્યારે તમારે 3 આંકડાને લેવાના. પણ અત્યારે તમે કાં ખાલી 2 આંકડા દબાવી દો. આગલા દબાવી દીધા, અહીં કેટલા આવ્યા? 10. આના ઉપરથી તમને દશકનો આંક મળ્યા. 10 છે એ ક્યાં આવે? તો કે 3 ના વર્ગ 9 કરતા મોટા છે ને 4 ના વર્ગ 16 કરતા નાના છે. તો 9 થી મોટા ને 16 થી નાના, તો 3 ને 4. તો તમને પેલા દશકનો આંક મળે એ 3 છે. એટલે 30 કરતા મોટી સંખ્યા છે ને 40 કરતા નાની છે. તો દશકનો આંક 3 મળ્યો. હવે તમે અહીંયા આવો 4, તો એ જ પદ્ધતિ પાછી. છેલ્લે 4 ક્યારે આવે? તો કે 2 માં આવે ને 8 માં આવે. તો યા તો એ અહીંયા બગડો મૂકો યા તો 38. તો બે પદ્ધતિથી તમે એમને મેળવી શકો છો. અને વચ્ચે તો આમાં આંક આવવાનો છે. હવે તમે કહ્યું કે એમની 5 વચ્ચે ન આવતો તો એવું બને જ નહીં. જો અહીંયા 1 આવે, અહીંયા 1 આવે, વચ્ચે 5 આવી ગયા. અહીંયા 4 આવે, અહીંયા 4 આવે, વચ્ચે 5 આવી ગયા. અહીંયા 9 આવે, અહીંયા 9 આવે, વચ્ચે
5 આવી ગયા, અહીંયા 6 આવે ને અહીંયા 6 આવે, વચ્ચે 5 આવી ગયા તો 5 તો વચ્ચે આવવાના છે, ક્યાંય કન્ફ્યુઝન એવું નહીં થાય. બરાબર, ઓકે. હવે સર ચેક કરીએ આપણે. મારી પાસે છે એક આંકડો, માની લો કે 3126, 3136, ચાલો ને, આનું વર્ગમૂળ મને તમે કાઢી દો. આમ ઊભા પટ્ટામાંથી નહીં, 3136 ના અડધા પછી એ કાંઈ નહીં, આનું વર્ગમૂળ શું છે ઓન ધી સ્પોટ મેળવી લ્યો તમે. બે પદ્ધતિથી મેળવીએ આપણે. પહેલા જે આ બે આંકડાને લઈ લ્યો, કેટલા છે 31. 31 ક્યાં આવે તો કાંઈ ખબર છે, 25 થી મોટા છે ને 36 થી નાના છે. એનો મતલબ એવો છે કે આ સંખ્યા છે 50 અને 60 ની વચ્ચે છે, એટલે કે અહીંયા મૂકી દીધા મેં 5. ફાઈનલ, દશકનો આંક 5 મળે. પહેલા દશકની પદ્ધતિ જોઈએ. દશકની પદ્ધતિ માટે તમારે આ પાછળના બે આંક છે ને દબાવી દેવાના. 31 ક્યાં આવે 25 અને 36 ની વચ્ચે. ઓકે, તો 5 મૂકી દીધા, 4 અને 5, આ 5 અને 6 ની વચ્ચે એટલે 5 મૂકી દીધા. હવે પાછળ 6 છે. કઈ સંખ્યાનો સ્ક્વેરમાં છેલ્લે 6 આવે? યા તો એ 4 હોવા જોઈએ, અહીંયા એક 6 આવે, જુઓ, અને યા તો તમારે અહીંયા 6 હોવા જોઈએ, એમાં એક 6 આવે, બીજી ક્યાંય 6 આવતા નથી. તો આ સંખ્યા છે યા તો 54 છે, યા તો આ 56 છે. હવે બેયની વચ્ચે કઈ સંખ્યા આવે? તો કે બેયની વચ્ચે 55 આવે ને, અને 55 ના વર્ગની આપણને ખબર છે 5 6 30, 30 25, 55 નું વર્ગ છે એ 3025 થાય. આ સંખ્યા જો 3025 થી નાની હોય તો 55 કરતા આ સંખ્યા નાની હોય, અને જો 3025 કરતા આ આંકડો મોટો હોય તો એ 55 કરતા મોટી હોય. અહીંયા 3025 કરતા 31 36 છે એ નાના છે, એટલે આ સંખ્યા ફાઇનલ કેટલી છે 54 છે. અચ્છા, એમ તમારે ન લેવું હોય તો હવે આપણે એકમના આંક ઉપરથી જોઈએ કે 3136, બરાબર, 3136, 3136 આવે ક્યાં? તમે કહેશો કે ભાઈ આ 2500 અને 3600 ની વચ્ચે આવે, બરાબર ને? 2500 કરતા મોટા છે, 3600 કરતા નાના છે 3136. તો અહીંયા 50 નું વર્ગ અને 60 નું વર્ગ, એનો મતલબ એવો છે કે આ સંખ્યા 50 અને 60 ની વચ્ચેની છે. તો 51 52 53 54 55 56 57 58 59 હોઈ શકે, પણ છેવાડા ઉપર અહીંયા 6 છે. 6 છે તોય ખબર પડી ગઈ કે યા તો એકમનો અંક 4 છે યા તો 6 છે. તોય તમારી સામે તો આ બે જ ઓપ્શન આવવાના, અને પછી 55 ને વચ્ચે લઈ લેશો, આમાંય જજમેન્ટ તમને આવી જાય કે એ કોની નજીક છે. આ સંખ્યા છે 2500 ની નજીક છે 3600 ની નજીક છે, તો પણ તમને જજમેન્ટ આવી જશે. નહીંતર વચ્ચે 55 નું ચેક કરી લો, એટલે કે 5 વાળાનું ચેક કરો, એટલે ખબર પડી જાય. એક ઉદાહરણ લઈને આગળ વધી જઈએ, કારણ કે આપણે ઘણી બધી વસ્તુઓ છે એમને કામ કરવાનું છે. કોના લીધા આપણે? હા, ચલો ને 62 41. 62 41 નું વર્ગમૂળ શું થાય? 44 89 નું વર્ગમૂળ શું થાય? કરો ચેક. તો પહેલા 62 41 ને ચેક કરજો. મારી સાથે જે મિત્રો અત્યારે છે એ લોકો જાતે પણ ટ્રાય કરે. તમે આ પહેલા બે આંકડા નહીં લઈ શકો, 62 ક્યાં આવે, આ પાછળ નહીં તમે લઈ શકો, તમારે જે રીતે નક્કી કરવું એ રીતે કરી શકો. 62 41 સીધા લઈ લેશો તો એ આવશે 4900 કરતા મોટા છે, 6400 કરતા નાના છે, બરાબર. એટલે એનો એકમનો દશકનો અંક છે 7 આવવાનો છે, ફાઇનલ છે, બરાબર. એને આપણે અહીંયા લખીએ. તમે જો આ દબાવીને લેશો પહેલા બે આંકડાને તો પણ તમને ખબર છે કે 7 નો વર્ગ 49 થી મોટા છે અને 8 નો વર્ગ 64 કરતા નાના છે, એટલે દશકનો અંક 7 ફાઇનલ બે પદ્ધતિથી. હવે એકમનો આંક ને 1 છે, એક એકમનો આંક, તો કે એકમનો આંક કાં તો 1 હોય તો અહીં 1 આવે, નહીં તો 9 હોય તો 1 આવે. એટલે આ સંખ્યા છે યા તો 71 છે યા તો 79 છે. હવે આમાં તો બહુ મોટો ડિફરન્સ છે, એટલે તમને ખબર પડી જ જાય કે આ કઈ સંખ્યા છે, કારણ કે 62 41, બરાબર, 62 41 એ ચેક કરો તમે, 4900 ની નજીક છે 6400 ની નજીક છે.
સિમ્પલ છે. 6400 ની જ નજીક છે તો પછી આ 71 તો કોઈ દી હોય જ નહીં, એટલે આ જ છે. નહીંતર પછી ટ્રાય કરો, વચ્ચે 75 ને નાખો એટલે તરત જ આવશે 5625. આ સંખ્યા જો 5625 કરતાં મોટી હોય તો 79 હોય, 5625 કરતાં નાની હોય તો 71 હોય. આ સંખ્યા 6241 5625 કરતાં મોટી છે એટલે 79 નો આ સ્ક્વેર છે. 44 89 માં ચેક કરો. 44 89 ની અંદર આ પાછલો ભાગ પેક કરો એટલે 44 આવે તો 44 ક્યાં આવશે તો કે 36 કરતાં મોટા છે, 49 કરતાં નાના છે. તો એનો મતલબ એવો છે કે દશકનો અંક તો 6 ફાઇનલ છે. આમ કરશો તોય વાંધો નથી. 44 89 છે એ 3600 થી મોટા છે ને 4900 થી નાના છે તો પણ દશકનો અંક 6 જ આવશે. પાછળ છે 9. 9 ક્યારે આવે તો કે યા તો 3 એકમનો અંક હોય ત્યારે, એટલે કે 63 હોય ત્યારે, અને નહીતર છે એ 7 એકમનો અંક હોય ત્યારે. જો અહીંયા 9 આવે છે, બીજી કઈ 9 નથી આવતા. યા તો એ 63 છે ને યા તો એ 67 છે. હવે ચેક કરો કે એ 44 89 કોની નજીક છે? 4900 ની નજીક છે, 3600 ની નજીક છે. ત્યાં 3600 ને 844 થાય. અહીંયા 4900 છે એ ખાલી 450 નજીક છે. નજીકની સંખ્યા આ છે એટલે 67 જ આવવાના. છતાંય આપણને કોઈ શંકા હોય તો વચ્ચે 65 ને નાખો. 65 ના વર્ગની આપણને ખબર છે કે અહીં 25 થાય ને 6 સત્તા 42. જો આ સંખ્યા 42 25 કરતાં મોટી હોય તો 67 છે, 42 25 કરતાં નાની હોય તો 63 છે. આ 44 89 છે એ 42 25 કરતાં મોટા છે એટલે 67 નો વર્ગ છે. તો કોઈ પણ સંખ્યા છે એમના વર્ગમૂળ શોધવાની સરળમાં સરળ પદ્ધતિ હોય તો આ છે. તમારી પાસે ખાલી આ ચાર્ટ હોવો જોઈએ. ચાર્ટ પછી ધીમે ધીમે કરતા તમારા બ્રેઇનમાં હોવો જોઈએ. હું શું કરી રહ્યો છું. વધુ ઉદાહરણો આપ્યા. ખરેખર તો 2 જ ઉદાહરણો આપવાના હોય છે પણ આપણે 2 ને બદલે 3. પણ એ તો શું હોય છે કે તમને માહિતી આપવાની છે ને પછી નથી આપવાની એ રીતે જ્યારે વિડીયો બનાવવાનો હોય છે ત્યારે એવું હોય છે કે બસ આમ ફટાફટ હોય છે. પણ આપણે ક્લાસની રીતે જ કામ તમને કરાવી દીધું. વર્ગમૂળ કોઈ પણ વસ્તુ છે એમને તમારે શોધવા હોય તો એમને માટેની આ વસ્તુ મળે. એક વસ્તુ લઈ લેશે દશાંશ અપૂર્ણાંકના વર્ગની સરળ પદ્ધતિ. દશાંશ અપૂર્ણાંક હોય ત્યારે એમના વર્ગ કેમ કરવા? વિદ્યાર્થીઓ ઘણી વખત એવા મુશ્કેલીમાં મુકાઈ જાય છે કે સાહેબ આ બધું તો સમજ્યા અમે, પણ અમને સીધું કોઈ એમ કે આ 3.2 નું વર્ગ કરવાનું આવ્યું, બહુ કરી, આનું શું કરવું? અમારે 1.5 નો વર્ગ કરવાનો આવ્યો, આનું શું કરવું સાહેબ? બરાબર. તો દશાંશ અપૂર્ણાંકના વર્ગની સારામાં સારી પદ્ધતિ એ છે કે તમારે દશાંશ પદ્ધતિની અંદર ટપકા જે દશાંશ છે એમને સંપૂર્ણપણે અવગણી નાખવાના છે. એક જ મિનિટની એક જ વાક્ય. એ છે જ નહીં એમ માની લ્યો. આ નથી તો આ કેટલા થયા? 32. 32 નો વર્ગ કેટલો થાય? હમણાં આપણે જોયું હતું 1024. બરાબર ને? 32 નો વર્ગ 1024. નહીતર કરી જોવાનું. હવે તમને મોઢે આવડી ગયા ને? કમ્પ્લીટ. 2 ગુણ્યા 2 એટલે 4. પછી 2 તેરી 6 દુ 12 નો બગડો વધી 1 અને 3 તેરી 9 ને 1 10. તો આપણી a² + 2ab + b² વાળી પદ્ધતિ પ્રમાણે 1024 થઈ ગયા. ઓકે, 32 નો વર્ગ છે એ આપણે કરી નાખો 3.2 ને બદલે. પણ આપણે તો આ તો 32 નો વર્ગ 3.2 નો ક્યાં? તો કે અહીંયા પોઈન્ટ પછી અંદર હકીકતમાં કેટલા અંક છે? 1. અહીંયા પોઈન્ટ પછી 2 કાપી નાખો. ઓકે, હો ગયા 10.24 આમનો જવાબ આવે. કશું જ કરવાનું નથી સાહેબ. 1.5 નો વર્ગ છે, 15 નો વર્ગ કરી નાખો. કેટલો થયો? 225. 1.5 નો વર્ગ કરવો હોય તો 15 નો વર્ગ કરી નાખો. પછી પોઈન્ટ પછી કેટલા આંકડા છે? પોઈન્ટ પછી 1 આંકડો છે તો પોઈન્ટ પછી 1 આંકડો છે, ત્યાં પોઈન્ટ પછી 2 અંક કાપો. અચ્છા, તમે કહેશો ભાઈ એ તો 1 પોઈન્ટ પછી 1 આંકડો છે, પણ મારે તો 0.19 નો વર્ગ જોઈએ છે સાહેબ. એનું શું કરવું? 0.19 નો વર્ગ જોઈએ છે. કશો વાંધો નથી સાહેબ. 0.19 છે, 19 જ છે એમ માનીને વર્ગ કરી નાખો. બની ગયો 361. પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 1 અને 2 આંકડા છે તો હું પોઈન્ટ પછી 4 આંકડા કાપીશ, કારણ કે 1 ના 2 થતા હોય તો 2 ના 4 કપાશે. મતલબ 1 2 3 અને હજી મારે પાસે નથી એટલે મેં મૂક્યો 0 અને પછી પોઈન્ટ કાપ્યો તો 0.0361 આનો જવાબ આવે.
જો તમારી પાસે આંકડા હોય તો બરાબર છે, ન હોય તો આગળ 0 મૂકવાનો, કારણ કે મારે અહીંયા 2 હતા પોઈન્ટ પછી, તો 2 હોય તો જ્યારે તમે એનો સ્ક્વેર કરો છો ત્યારે 2 ને બદલે કેટલા પોઈન્ટ કાપવાના છે? મારે 4 કાપવાના છે. અહીં પોઈન્ટ પછી 1 હતો તો મારે 2 પછી પોઈન્ટ કાપવાના હતા, અહીં 1 હતો તો મેં 2 પછી પોઈન્ટ કાપ્યા, અહીંયા 2 છે પોઈન્ટ પછી આંકડા તો મારે 4 કાપવાના છે. અને 4 કાપવાના હોય ત્યારે મારી પાસે 361 તો હતા, બરાબર? તો 1, 2 ને 3 તો હતા. હવે ચોથો નહોતો તો શું કરવું? નહોતો તો ત્યાં 0 મૂકવું, બરાબર? અને આવી જ રીતે જો તમને કોઈ એમ કે 0.021 છે એમનું વર્ગ મને કાઢી દો તમે, તો મારે કાંઈ નથી કરવાનું સાહેબ, મારે તો 21નો વર્ગ જ કરવાનો છે. અને એ મને ખબર છે 441 થાય છે, તો હું પહેલાં 441 ને મૂકી દઈશ. પણ મારે પોઈન્ટ કેટલા કાપવાના? તો કે 1, 2 ને 3, તો 3 દુ 6 પોઈન્ટ કાપવાના. એમાં 1, 2 ને 3 આંકડા તો છે, પછી આ ચોથો આંકડો, પછી આ પાંચમો આંકડો, આ છઠ્ઠો આંકડો, ને હવે પોઈન્ટ ને પછી 0. તો 0.000441 એનો આન્સર આવે. ઠીક છે? તો દશાંશ અપૂર્ણાંકના વર્ગની સરળ પદ્ધતિ એકદમ ક્લિયર કટ, કોઈ સવાલ નથી, છે જ નહીં એમ માનીને ચાલો. અને પછી પોઈન્ટ કાપવાના. પોઈન્ટ જવાબ આવી જાય પછી પોઈન્ટ કાપવાનો, પણ યાદ રાખો જો અહીંયા પોઈન્ટ પછી 1 આંકડો હોય તો અહીંયા પોઈન્ટ પછી 2 કપાણા, અહીંયા પોઈન્ટ પછી 1 આંકડો છે તો અહીંયા પોઈન્ટ પછી 2 કપાણા, અહીંયા પોઈન્ટ પછી 2 આંકડા છે તો અહીંયા 4 કપાણા, અહીંયા 3 છે તો 6 કપાણા. સિમ્પલ, કોઈ વસ્તુ નહીં, બહુ ઊંડું કંઈક કરવાની જરૂર નથી, કોઈ માથાફાડ કરવાની જરૂર નથી. વાત પતી ગઈ. દશાંશ અપૂર્ણાંકના વર્ગની સરળ પદ્ધતિ એકદમ ઇઝી ક્લિયર કટ છે, ઘરે બેઠા બેઠા કરી રાખજો નિરાતે. કોઈ ટીચરની જરૂર નથી, કોઈ મોટા ક્લાસીસની જરૂર નથી, બરાબર? તમે તમારી રીતે કામ કરી શકો છો. દશાંશ અપૂર્ણાંકના વર્ગમૂળની સરળ પદ્ધતિ કઈ? એ તો બધું ઠીક છે, પણ માની લો કે મારે વર્ગમૂળ કાઢવું હોય તો શું કરવું? ઓકે, માની લો કે વર્ગમૂળ કાઢવું છે આપણે કઈ સંખ્યાનું? 0.0009. આનું વર્ગમૂળ કાઢવું હોય તો શું થાય? તો કે એમાં પણ એ જ નિયમ લાગુ પડવાનો જે અહીંયા કર્યો હતો, એમ કે આ કોઈ પોઈન્ટ નથી એમ માની લો તમે, બરાબર? આ કોઈ પ્રકારના પોઈન્ટ નથી એમ માની લો તમે. આપણે માત્ર યાદ રાખવાના છે 9. તો 9 નું વર્ગમૂળ થાય એ આવડે કે નહીં? કે 9 નું વર્ગમૂળ 3 છે, મૂકી દો. હવે ચેક કરો તમે, અહીંયા કેટલા આંકડા છે પોઈન્ટ પછી? 1, 2, 3 અને 4. જો અંદર 4 છે તો એના અડધા કરી નાખો એટલે તમારો જવાબ આવી ગયો. તો પોઈન્ટ પછી અહીંયા 2 આંકડા હોવો જોઈએ. એક તો છે, 1 0 મૂકી દો ને પછી પોઈન્ટ, તો 0.03 થાય, બરાબર? 0.0009 છે એનું વર્ગમૂળ કાઢવું હોય તો પહેલા 9 નું વર્ગમૂળ કાઢી નાખો 3, પછી પોઈન્ટ પછી 1, 2, 3 ને 4 આંકડા આપ્યા છે. જો અહીંયા 4 આંકડા આપ્યા છે, આ તો ઉલટી સુલટી બાબત છે ને. દશાંશ અપૂર્ણાંક વર્ગ કરતા ત્યારે 1 પોઈન્ટ હોય તો એના 2 પોઈન્ટ થઈ જતા, અહીંયા 2 પોઈન્ટ હોય તો એના 1 થઈ જાય. ત્યાં ડબલ કરતા હતા, અહીંયા અડધા કરવાના. અહીં 1, 2, 3, 4 છે તો 4 ના અડધા 2, એટલે પોઈન્ટ પછી 2 જ આંકડા રહેશે. ઉદાહરણ જુઓ એટલે હમણાં ખબર પડી જશે. 0.0196 બરાબર કેટલા? મિત્રો આવા દાખલા પૂછાય છે, યાદ રાખજો. 0.0196. તો તમને ખબર છે કે ભાઈ આ 0 ની તો ખબર નથી, પણ 196 જે એનું વર્ગમૂળ શું થાય એ મને ખબર છે. કે તમે કહેશો કે ભાઈ 196 નું વર્ગમૂળ 14 થાય. ફાઇનલ 14 ગુણ્યા 14 196. 196 નું કાઢી લીધું. હવે અહીંયા પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 1, 2, 3 અને 4 છે.
તો હવે કેટલા હોવા જોઈએ? તો કે એના અડધા 2 હોવા જોઈએ. તો 2 આંકડા તો અહીંયા છે, તો હું માત્ર 0 પોઈન્ટ મૂકી દઈશ તો 0.14 એમનો આન્સર થઈ જાય. એવું કે આપકા આન્સર. બરાબર. તો કોઈ બી જગ્યા ઉપર તમે આ વસ્તુ 9 નું કરી શકો, 196 નું કરી શકો, 225 નું કરી શકો, તમને મજા આવે એ તમે કરી શકો છો. પણ કોઈ બી જગ્યા ઉપર હવે તમે કહેશો કે એમ નહીં, પણ અમે એકીમાં હોય તો બકા ન હોય, ન નીકળે, હોય નહીં કોઈ દિવસ. તમે ઘણા પ્રશ્નો તરત જ એમ કરે ને, એટલે ખોટા પ્રશ્નો ઉપર નીકળે. એ તો ઠીક છે કે ભાઈ 1 2 3 4 પછી પોઈન્ટ છે એટલે તમે એના 2 કરી નાખો, બરાબર. પણ માની લો કે ત્યાં અહીંયા હજી એક 0 મૂકી દઉં, તો હજી એક 0 મૂકવું તો એ પૂર્ણ વર્ગ સંખ્યા જ નથી રહેતી, એટલે કોઈ દિવસ એ હોય જ નહીં. આ કથા તો મેં તમને પહેલા કીધી હતી કે જુઓ અહીંયા બધી જગ્યા ઉપર 10 ના 2 0 આવ્યા, પણ અહીં હું 100 કરું તો એના 4 0 આવ્યા. આમાં ક્યાંય તમે જોયું 5 0 આવ્યા હોય? તો એ પૂર્ણ વર્ગ જ નથી રહેતી. તો જે સંખ્યા પૂર્ણ વર્ગ જ નથી મિત્રો, એનો વર્ગ મૂળ કાઢવાનો કોઈ સવાલ જ નથી રહેતો. એટલે એવું કોઈ દિવસ મૂંઝાશો નહીં કે આ 4 આવ્યા જ મેં 2 કરી નાખ્યા પોઈન્ટ પછી, બરાબર. 2 આવ્યા હોત તો હું 1 જ પોઈન્ટ કરી નાખત, પણ 3 આવ્યા હોય તો મારે શું કરવું? 1.5 કેમ કાપવો? સવાલ જ નથી, પૂર્ણ વર્ગ જ રહેતી નથી. ઠીક છે. તો એ વસ્તુ તમારે આખી મગજમાંથી કાઢી નાખવાની છે. હા, વર્ગ કરતી વખતે તમને એકીમાં આપે કે ભાઈ 3 આંકની સંખ્યા હોય, તો 3 આંકની સંખ્યા હોય તો તમારે પોઈન્ટ પછી 6 બનાવી નાખવાના છે, એટલે કોઈ સવાલ નથી. તો બમણા થઈ ગયા, બેકીમાં જ આવવાના, એનું કરો એટલે પાછું 3 આંકમાં આવી જાય. પણ પૂર્ણ વર્ગ સંખ્યામાં કોઈ દિવસ એકી સંખ્યા આવી રીતે વર્ગમૂળમાં આપેલી હશે નહીં, એટલે પછી એનું શું કરવું એનો કોઈ સવાલ નથી. એમાં 4 આંકડા પોઈન્ટ પછી આપ્યા હોય તમારે તરત જ કરી નાખવાના છે, પોઈન્ટ પછી 2 આંકડા. ઠીક છે. ઓકે, ઇલેક્ટ્રિસિટી ફેલ થઈ છે ને, છેલ્લો એક મુદ્દો રહી ગયો છે, વાંધો નહીં આવે ને. ઓકે, નાનકડા એવા એક ટેકનિકલ પ્રોબ્લેમને કારણે આપણે થોડો વિક્ષેપ થયો અને ફરીથી પાછા આપણે જોડાઈએ. તો અંતિમ પોઈન્ટ આજના દિવસનો, વર્ગોનો તફાવત શોધવાની શોર્ટકટ પદ્ધતિ કઈ છે? વર્ગોનો જ્યારે તફાવત તમારે શોધવાનો હોય ત્યારે હંમેશા એક સૂત્રને યાદ રાખો, a² - b² = a + b × a - b. ગુજરાતીમાં કહું તો a નો વર્ગ ઓછા b નો વર્ગ બરાબર a + b, અને એનો ગુણાકાર a - b ની સાથે કરવાનો, જ્યાં a એટલે પહેલી સંખ્યા અને b એટલે બીજી સંખ્યા. ઓકે, ગામડાનું ગણિત ભણો. a ગણો એટલે પહેલી સંખ્યા અને b ગણો એટલે બીજી સંખ્યા. પહેલી વખત એ બેનો સરવાળો કરી નાખવાનો છે, પછી એ બેની વચ્ચેનો તફાવત એટલે કે બાદબાકી કરવાની, એનો બેનો ગુણાકાર કરી નાખવાનો, તમને જવાબ મળી જશે. દાખલા તરીકે કોઈ એમ તમને કહે કે 32 અને 12 ના વર્ગનો તફાવત જણાવો. પરીક્ષામાં આવા પ્રશ્નો પૂછાય છે. તો કોઈએ પહેલા 32 નો વર્ગ કરવા નથી જવાનો, અને પછી 12 નો વર્ગ કરવા નથી જવાનો, અને પછી 2 નો પાછું બાદબાકી કરવાની, એવી લાંબી પ્રોસેસ કરવાની નથી. તમે માની લો કે આ a છે એ 32 છે, આ b છે એ 12 છે, અને બેયના વર્ગનો તફાવત તમારે શોધવાનો છે. તો 32 નો ઇનડાયરેક્ટલી રીતે તમને એવું જ કીધું છે કે 32 વર્ગ - 12 વર્ગ છે. આમ તમારે માની લેવાનું છે. લખવું ભલે એમણે આમ ગમે તેમ, પણ આપણે આમ માનવાનું છે કે મૂળ વસ્તુ આમ છે. તો પહેલા શું કરવાનું હતું કે a + b, આ આપણો a છે, આ આપણો b છે. તો પહેલા તમે કરો કે a + b એટલે 32 + 12, અને એનો ગુણાકાર કરવાનો છે 32 - 12 ની સાથે. 32 ને 12 44 થાય, આખા ગામને ખબર છે. એને ગુણ્યા 32 માંથી 12 કાઢી નાખો તો 20 થાય, બધાને ખબર છે. 44 દુ 88 ની પાછળ 1 0 મૂકો એટલે 880. આ તો મેં તમને સમજાવ્યું એટલે એટલું લાંબુ થયું. બાકી અહીંયા 32 ને 12 આવ્યા હતા, ત્યાંથી જ તમારે કરી નાખવાનું હતું કે ભાઈ ઓકે 32 ને 12 કેટલા થાય? 44 થાય. 32 માં 12 જાય કેટલા થાય? 20 થાય. 44 ગુણ્યા 20 કરો 880. 3 સેકન્ડમાં જવાબ આવે. બાકી તમે કરવા જાઓ કે 1 મિનિટ ઉભા રહ્યો, મને 32 ગુણ્યા 32 એ અહીંયા થાય, પછી એ આવે 1024 આવશે.
પછી તમે કરો કે 12 ગુણ્યા 12 એટલે એ આવે 144. પછી હું અહીંથી 144 બાદ કરું ને એવી સરસ મજાની બાદબાકી કરું ત્યારે 880 આવે. એ કરવાનું નથી. હજી અમુકના તો વર્ગ આપણને મૌખિક આવડતા હોય, અમુકના તો બહુ અઘરા હોય, એ વર્ગ કરવા નહીં જવાનું. તો 32 અને 12ના વર્ગનો તફાવત કરો તો a વર્ગ માઇનસ b વર્ગ. a વર્ગ એટલે પહેલી સંખ્યા, b વર્ગ એટલે બીજી સંખ્યા. તફાવત એવો કીધો હોય ત્યારે તમારે પહેલા એ બેનો સરવાળો કરવાનો, પછી એ બેની બાદબાકી કરવાની, એનો બેનો ગુણાકાર કરી દેવાનો. હું અહીંયા માત્ર બદલી નાખું છું આટલું જ કે ભાઈ 72 કરો ને, લ્યો ને 72 અને 28ના વર્ગનો તફાવત જણાવો. બરાબર? તો આ વખતે અહીંયા 72 ને 28 છે. બરાબર? આ 72 વર્ગ છે, આ એ બન્યો, અને માઇનસ 28 નો વર્ગ છે, આ બી બન્યો. તો પેલા 72 ને 28 નો સરવાળો કરો સાહેબ, એટલે 72 ને 28 ના કોઈ પૂરા હો થઈ ગયા, અને 72 માંથી 28 બાદ કરી નાખો સાહેબ. કેટલા વધે? 72 માંથી 8 જાય તો 64 ને 64 માંથી 20 જાય તો 44. અને હવે કઈ કહેવાની જરૂર જ નથી સાહેબ, આ બેનો ગુણાકાર શું થાય? 44. તો બહુ સિમ્પલ વસ્તુઓ હોય છે કેટલીક, પણ આપણે એને અઘરી બનાવી દેતા હોઈએ છીએ કે એ બરાબર આ છે ને બી બરાબર આ છે, તમે માની લેશો તો આ જ વસ્તુ થાય. અહીંયા હું ચેક કરી અને બીજો ફેરફાર કરી નાખો કે ભાઈ 44 અને 56 વચ્ચેનો ડિફરન્સ શું છે. આમાંય સીધી જ વસ્તુ છે કે 44 વત્તા 56 એટલે 100 થઈ જશે, 56 માઇનસ 44 થઈ જશે એટલે એ 12 થઈ જશે. તો 100 ગુણ્યા 12 એટલે 1200 જવાબ આવશે. નોર્મલ બાબતો છે આ બધી. અને મોટે ભાગે તમને આવા જ પ્રશ્નો પૂછાય છે. ક્યાંક 10 થઈ જતો હોય, ક્યાંક 30 થઈ જતો હોય, ક્યાંક 40 થઈ જતો હોય, ક્યાંક 50 થઈ જતો હોય, ક્યાંક 60 થઈ જતા હોય, ગમે તે રીતે રાઉન્ડ ફિગરમાં આવે. પણ બેના તફાવત તો આમાં આવું ન કરવા બેસાય કે ભાઈ 1 મિનિટ હું 44નો વર્ગ ગોતી લઉં, 44 ગુણ્યા 44, પછી અહીં મેળવો. હવે મને બીજું કામ કરવા દો, 56 ગુણ્યા 56 કરવા દો, એટલે એ કંઈક અહીંયા આવે. પછી હું આ મોટી સંખ્યા છે એમાંથી નાની સંખ્યા છે આના વર્ગમાંથી આનો વર્ગને બાદ કરું, પછી મારો જવાબ આવે એ 1200 થાય જ. પણ ત્યાં સુધીમાં તો સાહેબ ઘણું બધું ચૂકાઈ જતું હોય છે. એટલે આપણી ટ્રેન જે લોકલની એક્સપ્રેસ હોવી જોઈએ અને બહુ વ્યવસ્થિત રીતે પર્ટિક્યુલર તમારી દિશામાં જવાનું છે. એક સૂત્ર યાદ રાખો, વર્ગોનો તફાવત મેળવવાનો હોય ત્યારે શોધવા માટેની આસાન પદ્ધતિ છે a² - b² = a + b * a - b, જ્યાં a બરાબર પહેલી સંખ્યા અને b બરાબર બીજી સંખ્યા. આવી તમારી જાતે પણ પ્રેક્ટિસ કરજો. પ્રેક્ટિસ મેક્સ ધ મેન પરફેક્ટ. મેં તમને અહીંયા જે આપ્યા છે એ માત્ર 3 3 4 4 5 5 ઉદાહરણ આપ્યા છે, સમયને ધ્યાનમાં લઈ અને ખાસ તો તમારા ડેટાને ધ્યાનમાં લઈને. બાકી 1 2 3 4 5 6 7 ને 8 મુદ્દાઓ છે, એમને મોટે ભાગે ડેટા ચોર લોકો શું કરતા હોય છે કે એક મુદ્દાને એક વિડીયોની અંદર રાખે એટલે માત્ર થાય લાંબા. 8 વિડીયો એમની અંદર 8 કલાકમાં આવે કેટલું? આટલું. આપણે ગાગરમાં સાગર ભરવાનો પ્રયત્ન કરીએ છીએ, વધુમાં વધુ માહિતી તમારા સુધી પહોંચે અને ઓછામાં ઓછા તમારો સમય અને ડેટા બંને. આમ તો ડેટા કરતાં વધારે મહત્વનો અત્યારે સમય છે કે તમે જે વસ્તુ છે 1 કલાકમાં તમારે સમજવાની હોય એ વસ્તુ માટે તમે જો 6 કલાક બગાડો છો તો ઇટ ઇઝ વેસ્ટ ઓફ ટાઈમ. તો એ વેસ્ટ ઓફ ટાઈમ કરવાની કોઈ જરૂર નથી. અમારી સાથે જોડાયેલા રહેજો. આ જ રીતે મેથેમેટિક્સના, રિઝનિંગના, સાયન્સના અને અન્ય તમામ વિષયો છે એમાં પણ આપણે કંઈક એવું નવું કરી બતાવીશું કે જે નોર્મલ રીતે અત્યાર સુધી થવું જોઈતું હતું પણ જે થયું નથી. તો વધુ મિત્રોને અમારી સાથે જોડતા રહો, આપણા પરિવારને મોટો બનાવતા રહો. આવતીકાલે ફરીથી પાછા નવા વિચારોની સાથે અને નવી કોઈ શોર્ટકટ્સની સાથે આપણે મળતા રહીશું અને આપણા જે બાકી રહેલા જિલ્લાઓ છે એ પણ રેગ્યુલર ચાલુ જ રહેશે. ચિંતા નહીં કરતા. અભ્યાસક્રમ આખો પૂર્ણ કરીશું આપણે સમય રહેશે ત્યાં સુધી. આવતીકાલે ફરીથી મળીએ. ટિલ ધેન, ગુડ બાય.